હું પહેલાં રિક્વેસ્ટ કરીશ વિમલભાઈને કે અમને સન્માન કરે. ટ્રસ્ટીઓ અને પ્રેસિડેન્ટ બધા રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પર આવે અને એમનું સન્માન કરે. ટ્રસ્ટીઓ અને પ્રમુખ સાહેબ બધા સાલ ઓઢાડશે, એમનું સન્માન કરશે. અને બુકેથી સન્માન કરવાનું. Request everyone to please sit down. અને આજના આપણે ઇવેન્ટનું સૌથી મહત્ત્વનું જે આપણું વક્તવ્ય છે જયભાઈનું, વી આર હેડિંગ ટુવર્ડ્સ ઇટ. મારા ભાગે સ્મોલ ઇન્ટ્રોડક્શનનો અવસર મળ્યો છે ફોર દેટ. પ્રિય જયભાઈ અને સમાજના વડીલો અને દોસ્તો, સ્પેશિયલ વેલકમ ટુ અવર રાઇઝિંગ સ્ટાર્સ. તમારી પુરુષાર્થથી પ્રાપ્ત કરેલી વિવિધ સિદ્ધિઓને હું બિરદાવું છું. ફીલિંગ રિયલી પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સો મચ. જયભાઈનું ઇન્ટ્રોડક્શન આપવું એટલે આકાશને ગલેફા ચડાવવા જેવું અઘરું કામ છે, પણ કોશિશ જરૂર કરીશ. જયભાઈ ગુજરાતી ભાષાના ખૂબ જ લોકપ્રિય લેખક છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાત સમાચારમાં એમની કલમ સ્પેક્ટ્રોમીટર અને અનાવૃત આવે છે એ ખૂબ જ લોકપ્રિય થઈ છે અને લગભગ 70 લાખ વાચકો સુધી પહોંચી છે. સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, યુટ્યુબ વગેરે વગેરે નેટવર્ક પર એમના 7 લાખથી વધારે ફોલોઅર્સ છે. 6000થી પણ વધારે એમણે જાહેર પ્રવચનો વિવિધ વિષયો પર કર્યા છે. 20 જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. એમાંના બધા જ બેસ્ટ સેલર લિસ્ટમાં છે. એમાંથી જય હો, JSK, મમ્મી પપ્પા, પ્રીત કીએ સુખ હોય વગેરેની લગભગ 20,000થી પણ વધારે નકલો વેચાઈ છે. આઈ એમ શ્યોર તમને સૌને જયભાઈનો પરિચય થયો હશે. $2004 USA દ્વારા ઇન્ટરનેશનલ વિઝિટર્સ પ્રોગ્રામમાં અમેરિકા સરકારના આમંત્રણથી પ્રથમ વિદેશ યાત્રા એમણે કરી. ત્યાર પછી દુનિયાનો કોઈ પણ દેશ એવો નથી જ્યાં એમણે પ્રવાસ ન કર્યો હોય. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અને પ્રિય મોરારી બાપુના કાર્યક્રમોમાં એ નિયમિત વક્તા તરીકે જાય છે. બાપુ જયભાઈને ખૂબ પ્રેમ કરે છે, મને એની થોડી ઈર્ષા પણ છે. એમણે એમની એક કથામાં એમના વિશે જે બોલ્યા છે એ થોડા શબ્દો એ રજૂ કરું છું, બાપુના જ શબ્દો. જયભાઈ વન ડે રમી શકે છે, T20 રમી શકે છે અને ટેસ્ટ મેચ પણ રમી શકે છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિષય પર વક્તવ્ય આપવામાં એ કદી ફેલ નથી થયા. આ બાપુના શબ્દો છે. યુ કેન ઇમેજિન હાઉ બિગ પર્સન ઇઝ. એમની લાઇબ્રેરીમાં 18,000 પુસ્તકો અને 7,000 CD ને DVD છે. આ બધું બાહ્ય વસ્તુઓ થઈ. હવે થોડીક એમના વિશે અંગત વાતો. એમણે પ્રાથમિક શિક્ષણ ઘરે જ મમ્મી પપ્પા પાસેથી લીધું, પણ આગળ ભણીને એક દિવસ એ કોલેજના પ્રિન્સિપલ પણ થયા. અને હવે આ એક શબ્દ પર ધ્યાન આપજો પ્લીઝ, દે આર વેરી ઇમ્પોર્ટન્ટ. જયભાઈ એટલે મુક્ત અવાજ અને મજબૂત કલમ, મળતાવડો સ્વભાવ અને માનવતા જ ધર્મ. વાંચન જ જીવનનું પ્રયોજન છે. પ્રવાસ એમનો પ્રાણવાયુ છે અને સ્વાદિષ્ટ ભોજનમાં જ એમનું સુખ સમાયેલું છે. કાઠિયાવાડી ભૂમિનો ગ્લોબલ ધબકારો અને 125 દેશોમાં જેનો જય જયકારો છે એ આપણે જયભાઈ છે. We all welcome, we are really happy and fortunate જયભાઈ કે તમે અમારી સાથે આવ્યા. So now the stage is open to you. તમારે
T20 વન ડે જે રમવું એ રમી શકો તમે. થેન્ક યુ એવરીવન ગેટિંગ મી? બધાને અવાજ આવે છે છેક સુધી? ઓકે, ઇટ્સ ફાઇન. કારણ કે તમારા અને જમવાની વચ્ચે હું છું. ઇટ્સ અ વેરી ટફ ટાસ્ક. હું ગુજરાતી જ છું એટલે મને ખબર છે કે ગુજરાતીઓને ભૂખ્યા રાખીને પછી વાતો સંભળાવવી, એટલે આમ પેટ ખાલી હોય ત્યાં મગજ ભરેલું રાખવું એ બહુ અઘરું છે. અરે વાહ, સરસ સરસ. ચાલો, મને નવી માહિતી મળી ગઈ. એકચ્યુઅલી આઈ શુડ એપોલોજાઇઝ ફર્સ્ટ કે હું 7 વાગે આવવાનો હતો, પહેલા એવું નક્કી કરેલું વિમલભાઈ સાથે. પછી એમનો મેસેજ આવ્યો કે ભાઈ થોડું લેટ ચાલશે. પછીનો એમનો મેસેજ પણ આવ્યો, પણ મેં આપણી સરકાર જેવું કર્યું કે ભાઈ પહેલો મેસેજ જોઈ લીધો, બીજો મેસેજ ન જોયો. એટલે મેં થોડું લેટ કર્યું એ આવવાનું, થોડું જ લેટ કર્યું, 15 મિનિટ જ. એટલે તમારે થોડીક વેઇટ કરવી પડી, એના માટે આઈ એમ વેરી સોરી. એ એક કર્ટસી છે બેઝિક, અને જેને આપણે એજ્યુકેશન કહીએ છીએ, એ એજ્યુકેશન હ્યુમિલિટી વગર તો પૂરું થતું નથી. તમે હમ્બલ ન રહ્યો તો તમે એજ્યુકેટેડ હો એનો તો કોઈ મતલબ નથી. એટલે મને બહુ આનંદ થાય છે કે તમે લોકો ખૂબ સરસ પ્રવૃત્તિ કરો છો. એકચ્યુઅલી અમારા મિત્ર છે અશોકભાઈ શાહ, મને એમણે વિમલભાઈની ભલામણ કરતો ફોન કરેલો, પર્સનલ રેકમેન્ડેશન કરેલું કે આ પ્રોગ્રામ આ લોકો કામ બહુ સરસ કરે છે, તમે ગમે તેમ કરજો પણ એમને હા પાડજો. એટલે મેં જ્યારે વિમલભાઈનો ફોન આવ્યો ત્યારે સીધી હા પાડી. પછી સમાવ થોડી ડેટના ઇશ્યુઝ હતા ત્યારે, તો મેં એમને કહ્યું કે ડોન્ટ વરી, હું તમારી ડેટ અત્યારે એમને રાખું છું. તમારે કન્ફર્મ ન થાય તો તમે મને કહેજો, કન્ફર્મ થાય તો મને કહેજો, હું કોઈને આપીશ નહીં ત્યાં સુધી. કારણ કે મને તમે જે એક્ટિવિટી કરો છો એમાં રસ પડ્યો. બેઝિકલી કમિંગ ફ્રોમ એન બેકગ્રાઉન્ડ ઓફ એજ્યુકેશન, જેમ તમે જોયું એક જ નોકરી કરી, એ પણ કોલેજમાં કરી ભણાવવાની. મારા દાદા પણ એક જમાનામાં સ્કૂલના પ્રિન્સિપાલ હતા, મારા પિતા પણ અધ્યાપક હતા. તો એની સાથે મને એમ એક કનેક્શન બન્યું. મને એવું થાય કે ભાઈ આપણે દેશ ડેવલપમેન્ટની, આત્મનિર્ભર ભારતની, અમૃતકાળ 2047ની જે વાતો કરીએ છીએ એ તમારા જેવા મિત્રો વગર શક્ય નથી. કારણ કે આવા કેટલા બધા દીવડાઓ પ્રગટશે ત્યારે આખો દેશ છે એમાં ઉજાસ થશે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે જે તમે કરી રહ્યા છો. તમે હસતા રમતા બહુ કમ્ફર્ટેબલ મોડમાં કરી રહ્યા છો, પણ એ ચેઇન ચાલુ રહેવી જોઈએ. હું તમને એનું ઉદાહરણ આપું. શું કામ હું તમને કહું છું? બહુ સારો સ્વિમિંગનો ચેમ્પિયન, જેના નામે 14 ઓલિમ્પિક મેડલ્સ બોલે છે, એવો માર્ક ફેલ્પ્સ, અને વન ઓફ ધ લિજેન્ડ કહી શકાય. જેમ GOAT, GOAT, ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ, એમાં ફેડરર જેમ ટેનિસમાં આવે એમ ફેલ્પ્સ જે છે એ સ્વિમિંગમાં આવે. ફેલ્પ્સ રિટાયર થયો પછી એને પૂછવામાં આવ્યું કે તમે શું કરશો? તો પહેલા તો એને બહુ રમૂજી જવાબ આપ્યો કે ભાઈ મેં મારા જીવનનું, જુવાનીનું જે કહેવાય ટીનેજ, જવાની, આ બધાના વર્ષોના વર્ષો મેં પાણીની અંદર કાઢ્યા છે, એટલે હું જમીનની ઉપર ફરીશ. એટલે બહુ સરસ હ્યુમરસ જવાબ આપ્યો કે ભાઈ મેં દુનિયા ઓછી જોઈ છે, ટુર્નામેન્ટ જાજી કરી છે, અને પ્રેશર બધું રમવાનું હોય, હવે એમાંથી ફ્રી થયો, પૈસા કમાઈ લીધા છે. જેની કવર સ્ટોરીઓ બધે આવતી હોય, જે નેશનલ હીરો ગણાતો હોય, આખી દુનિયામાં જેનું નામ હોય, તો કે હું જમીન ઉપર થોડુંક ફરીશ, પાણીમાંથી બહાર નીકળી. તો નેચરલી મીડિયા તો આગળ પણ પૂછે કે એ તો બરાબર, પણ તમે તો ક્વાઇટ યંગ છો. હવે સ્વિમિંગમાં કંઈ માણસ 50-60 વર્ષે રિટાયર ન થાય. એ રિટાયર થયો ત્યારે જ ઓલમોસ્ટ કંઈક એની 30 હતી આયુષ્યની, 28 ઓર 29. તો કે પછી તમે શું કરશો? અને એનો જવાબ હતો કે આઈ વિલ ક્રિએટ સમ મોર ફેલ્પ્સ ફોર ધ ફ્યુચર. આ બહુ ઇન્ટરેસ્ટિંગ જવાબ હતો. આ વિચારવા જેવું છે. આપણે બધાએ, આપણે ઘણી વખત આવા ઓલિમ્પિક જેવી ટુર્નામેન્ટ હોય, એની મેડલ ટેલી જોઈએ તો તમે એમ ચેક કરો, તમે એમ કહો કે ભાઈ આપણે 24ની ઓલિમ્પિક ચેક કરીએ, 56ની ઓલિમ્પિક ચેક કરીએ, 2000ની ઓલિમ્પિક ચેક કરીએ, તો મેડલ ટેલીમાં ટોપ 10 દેશોની હેરાફેરી થતી હોય, પણ બહુ નવા નામ નથી આવતા. ધારો કે એમાં રશિયા હોય તો રશિયા રહે જ છે, એમાં અમેરિકા હોય તો અમેરિકા રહે જ છે, એમાં ફ્રાન્સ હોય તો ફ્રાન્સ રહે જ છે, જાપાન હોય તો જાપાન રહે છે, ચાઇના હોય તો ચાઇના રહે છે. આ એની નંબર ઉપર નીચે થતા હોય, પણ એમાં એકાદ નામ નવું ક્યારેક આવી જાય, એકાદ નામ ક્યારેક ખસી જાય, પણ ઇન જનરલ આ જ રહેતું હોય છે. જર્મની હોય તો જર્મની રહે છે. આ ઇન્ટરેસ્ટિંગ વાત હું એટલા માટે કહું છું કે હવે જેને 24માં મેડલ જીત્યા હોય, કે જેને 56માં મેડલ જીત્યા હોય, તો રિટાયર થઈ ગયા હોય, ગુજરી પણ ગયા હોય, તો કેમ એ દેશ જ ટોપ ઉપર રહે છે? એનું સિક્રેટ પેલા ફેલ્પ્સના જવાબમાં છે. આન્સર ઓફ ફેલ્પ્સ કે આઈ વિલ ક્રિએટ સમ મોર ફેલ્પ્સ ફોર માય કન્ટ્રી. હું રિટાયર થાઉં છું, મારા 14 મેડલ મળી ગયા, ત્યાં કથા પૂરી નથી થતી. મારી પાસે જે નોલેજ આવ્યું, મારી પાસે જે સ્કિલ આવી, મારી પાસે જે એક્સપિરિયન્સ આવ્યો, એનો હું યુઝ કરીને ફ્યુચરના ફેલ્પ્સ તૈયાર કરીશ. જેને સ્વિમિંગમાં રસ હશે એવા બીજા ચેમ્પિયનને હું ગાઈડ કરીશ. સો ચેઇન કન્ટિન્યુઅસ. જેમ ઉપરવાળાએ પણ આપણને એવા જ બનાવ્યા છે ને, આ ડીએનએની સિસ્ટમ જે છે આપણને બધાને, પેરેન્ટ છે એના ડીએનએ ટ્રાન્સફર થાય એના સંતાનોમાં,
એટલે આપણે ફેસથી ઓળખતા હોય તેમ કે એક જો ચહેરો પણ એના મમ્મી કે પપ્પા જેવો લાગે છે, થોડો આમના જેવો લાગે છે, આમના જેવો લાગે છે, પણ એ જીન્સ પર ટ્રાન્સફર થાય છે. ઇને વે આપણને છોડી ગયેલા વડીલો આપણામાં જીવે છે. મારા પેરેન્ટ્સ આજે હયાત નથી, જેમણે મને ભણાવ્યો, જેમના આશીર્વાદથી હું એ સુધી પહોંચ્યો, પણ હું જ્યાં જ્યાં જાઉં છું, કે હું જે વાત કરું છું, કે લખું છું, બોલું છું, કે જીવું છું, ખાઉં પીવું છું, એમાં ક્યાંક એ પણ જીવે છે મારી અંદર. તો આ કુદરતે બનાવેલી સિસ્ટમ છે, અને તમે લોકો બધા ભેગા થઈને આ કામ કરી રહ્યા છો. હું તમને એપ્રિશિએટ કરી દઉં, ખાલી વાવા કરીને એમ નહીં. આઈ વિલ ગીવ યુ ધ લોજિક એન્ડ રીઝન બિહાઇન્ડ ઇટ. કે જેમ ઓલિમ્પિકના ચેમ્પિયન રિટાયર થઈને નવા ઓલિમ્પિક ચેમ્પિયન બનાવે, એમ તમે તમારી પાસે કશુંક એક્સ્ટ્રા છે, તમારી પાસે કશુંક આવ્યું છે, તમને કોઈકે ટેકો કરીને મદદ કરી છે, તો તમે એને શેર કરીને આગળ વધારી રહ્યા છો. ધીસ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક. મોટાભાગે લોકો નથી કરતા. પોતે મદદ કરે છે. મારી બેગ કોઈ ઉંચકી દે, સ્ટેશન ઉપર હું જતો હોઉં, એરપોર્ટ ઉપર જતો હોઉં, મારા હાથમાં વજનદાર બેગ હોય અને કોઈ ઉંચકી દે તો હું બહુ રાજી થાઉં. પણ કોઈકની બેગ ઉંચકવી જોઈએ એવો વિચાર મને નથી આવતો. મારી હેલ્પ કોઈ કરે તો આપણે કેટલા બધા રાજી થઈ જાય કે આજે તો બહુ સારું થયું. પેલા ફ્રેન્ડ હતા, મારે તો ઉંચકવું જ ન પડ્યો સામાન, એમણે જ આવીને ઉંચકી લીધો, છેક સુધી એ જ ઉંચકીને ગાડી લગી મૂકી ગયા. પણ આપણે શું કામ કોઈનો નથી ઉંચકતા? તો આપણા માટે પણ કોઈ આપણા જતા રહ્યા પછી એમ બોલે બહુ સારું છે, બહુ સારા માણસ હતા, આપણી વજનદાર બેગ તો એમણે જ ખેંચી લીધી. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જેને આપણે હ્યુમન બિંગ કહીએ છીએ, માણસ કહીએ છીએ, માણસ સાથે જોડાયેલી બહુ ઇમ્પોર્ટન્ટ સાયન્ટિફિક ટ્રેક છે, અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે માણસ ઘણી રીતે પશુ પંખીઓથી જુદા પડે છે. આમ તો માણસે એક બહુ મોટી ગિફ્ટ આપી, હસવાની. બરાબર? જો પશુ પંખીઓ પાસે હસવાનું નથી, હસવાનું છે, હસવાનું નથી. બાર્ક, ડોગ કેન બાર્ક, ડોગ કેન નોટ સ્માઇલ. બરાબર? માણસને સ્માઇલ આપ્યું, હસવાનું આપ્યું. એને બદલે માણસે ઊંધું કહ્યું, આપણે ભસવાનું સ્વીકારી લીધું. મોટાભાગને હસવાનું ઓછું રાખે છે, ભસવાનું જાજુ રાખે છે. આ તો હવે કોવિડ નીકળી ગયો અને બહુ માસ્ક વાળી ટેવ, અનલેસ કે માણસ બીમાર હોય અથવા તો એને ઇન્ફેક્શનની પેલી ચિંતા હોય, એને બાદ કરતા બહુ નથી પહેરતા. બાકી ડ્યુરિંગ કોવિડ, હમણાં સાહેબ પર કહેતા હતા, બાજુમાં બેઠા હતા ત્યારે, હું તમારી કોલમ રેગ્યુલર વાંચું છું, હમણાં લેટેસ્ટ હમણાં મેં જસ્ટ બીકોઝ બુકનું લખ્યું, બુકનું નામ પણ યાદ હતું. તો ડ્યુરિંગ કોવિડ આ બનેલો કિસ્સો છે. મેં મારી કોલમમાં લખ્યો તો લોકોને એમને કહ્યું ટૂચકો હશે. ટૂચકો નથી, મારી નજર સામે બનેલો છે. તમારે રાજકોટની અંદર હસબન્ડ વાઈફ મારા મિત્રો છે, એટલે એ લોકોમાં વાઈફ માસ્ક પહેર્યા વગર કંઈક હતા ને એમાં દંડ થયો. એટલે હસબન્ડને એને ઘરે આવીને કહ્યું, હું ત્યારે ઘરે જ બેઠો હતો, કે ભાઈ આ 1000 રૂપિયા દેવા પડ્યા પોલીસને માસ્ક વગરના. એટલે હસબન્ડ જરાક આ રૂપિયાની વાત આવી ને એટલે ખીજાણા. માસ્કના મુદ્દે નહોતા ખીજાણા, આ રૂપિયા જે 1000 દેવા પડ્યા એવું છે ને સાંભળ્યું એટલે એમને ખીજાણા. એટલે કે ભાઈ માસ્ક પહેરવાનું કેટલી વાર કીધું છે કે આપણે બહાર જવું હોય તો માસ્ક પહેરવાનું હવે નિયમ છે, પહેરવો પડે બહાર. એટલે વાઈફે પાછું હવે ધ્યાનમાં ન રહ્યું કે જઈ બેઠો છે અત્યારે ઘરમાં આવીને, એટલે મારી હાજરીમાં જેમ કીધું, પણ માસ્ક પહેરીને ફરીએ ને પછી અમારા મોઢા ચડેલા હોય તમને દેખાતા નથી. તો માસ્ક ઉતારીને ફરીએ તો કંઈક દેખાય તો ખરા કે અમને બરાબર નથી. રામાયણમાં નહોતી કઈ એ સારી બહુ સાયન્ટિફિક સિસ્ટમ રાખેલી, કોપ ભવાઈ. એટલે એમ કે અમે કોપ ભવનમાં બેસી ગયા, દશરથને ખબર પડે કે અત્યારે મૂડ બરાબર નથી, આપણે એમને મનાવવા જવા પડશે, એમને કંઈક ગિફ્ટ લઈને કહેવું પડશે, પૂછવું પડશે શું થયું. હું હસ્તાશ્રમ કહેતો હોઉં છું, દરેક માણસો, પુરુષોએ પણ બરાબર એક કોર્નર રાખો ઘરમાં, એમાં 2 લાઇટ રાખવી, 2 નાના 0 વોટના 6 વોટના બલ્બ રાખવા, કલરફુલ, એક ગ્રીન ને એક રેડ. બરાબર? એટલે રેડ બલ્બ ચાલુ કરી દો એટલે ખબર પડે કે હમણાં બોલાવાના નથી, પછી ગ્રીન ચાલુ થાય એટલે ખબર પડે કે હવે બોલાવાના છે. તો આ બધી લાઈફની નાની નાની વસ્તુઓ છે, આમાં હસી શકાય, પણ માણસ હસવાનું ભૂલી ગયો, હસવાનું ચાલુ નહીં. એટલે ટ્રેજેડી શું થઈ કે આપણે એકબીજા સાથે જે ખુશી હસીને રહેવાનું હોય એને બદલે જલનથી રહેવા લાગે. તમે જો મુંબઈમાં જ મેં એક ટ્રક જોયો હતો, બરાબર? મેરી ચલતી હે તો તેરી ક્યું ચલતી હે, તો પાછળ લખેલું, હાથ ગામમાં જોયેલો છે. બરાબર? હવે આ ટ્રકવાળાનું આપણને કંઈ લાગુ પડે એવું નથી, આપણે બધાને લાગુ પડે એવું છે. શબ્દ જ છે ને બળતરા, જલન. બળતરા, જલન. બળતરા તો પ્રોબ્લેમ જ એ છે, કોઈક સફળ થાય. હવે તમે મેં નક્કી કર્યું કે ભાઈ મારે એક સળગતો અંગારો લઈ અને મારે વિમલભાઈ ઉપર ફેંકવો છે, પણ પહેલા તો મારો હાથ દાઝશે, મારો થ્રો કદાચ એ મિસ કરી જશે, પણ મારો હાથ જે દાઝશે તો મિસ નહીં થાય. એટલે કોઈકની ખુશી, કોઈકની સફળતા જોઈને આપણે એટલા બધા બળવા લાગ્યા કે ગ્રેજ્યુઅલી આપણે ભૂલી ગયા કે આ ટાઈમ આપણે જે બળતરામાં કાઢ્યો એટલો જો આપણા જીવનને ડેવલપ કરવામાં કાઢ્યો હોત તો આપણી ખુશી જોઈને કોઈ કદાચ એવું થાત કે ભાઈ આ ક્યાં પહોંચી ગયું. બહુ સિમ્પલ છે. મને ખાસ કરીને યંગસ્ટર્સના ઘણા બધા એવા સવાલ આવે, બધા સવાલ જવાબની વાત થતી હતી ને હમણાં,
તો ઘણા બધા યંગસ્ટર્સ એ પૂછે કે ભાઈ અમારું બ્રેકઅપ થઈ ગયું, અમારે જે ગમતું હતું એ ન મળ્યું, આમ થઈ ગયું તેમ થઈ ગયું, અમને આપઘાતના વિચાર આવે છે, ડિપ્રેશન ફીલ થાય છે, શું કરવું? એટલે હું કાયમ માટે એવો જવાબ આપું કે પહેલા તો તમને જે છોડીને જતા રહ્યા એ એટલે જતા રહ્યા કે એમને તમારા માટે પ્રેમ નહોતો, અને તમે દુઃખી એટલે થાવ છો કે તમને એમના માટે પ્રેમ હતો. તો ગુજરાતી હિસાબની રીતે ફાયદામાં કોણ છે, લોસમાં કોણ છે? હવે તમે એમને ગુમાવ્યા જે તમને પ્રેમ નહોતા કરતા, એટલે તમારે તો ફાયદાનો સોદો થયો. એમને ગુમાવ્યા હોત કે જે તમને પ્રેમ કરતા હતા જતા રહ્યા હોય તો બરાબર છે, તમારે રોવું જોઈએ, તમારે દુઃખી થવું જોઈએ. આ તમને જે પ્રેમ જ નહોતા કરતા એના માટે શું કામ આટલા બધા દુઃખી થાવ છો? ઉલટાના એ જે એનર્જીને ચેનલાઇઝ કરો, તમારી જાતને એટલી ડેવલપ કરો કે 20 વર્ષ પછી, 25 વર્ષ પછી, 30 વર્ષ પછી કોઈક પાછા કંઈક મળી જાય, છોટી સી એ દુનિયા પહેચાને રાસ્તે, તો કંઈક મળી જાય તો એટલીસ્ટ એમને એમ થવું જોઈએ કે ઓહો મેં કોને રિજેક્ટ કર્યા, મેં કોને ના પાડી. હું હમણાં એક ઇન્ટરવ્યુ જોતો હતો, સુરેશ વાડકરનું, બહુ સારા સિંગર છે, ક્લાસિકલી ટ્રેન્ડ સિંગર છે, ભલે એમના ગીતો ઓછા આવે છે પણ એમનો અવાજ છે ખાસો. મન્ના ડે પછી જે અમુક કેટલાક એવા સિંગરો આપણી પાસે છે કે જે બહુ જ સારું ગાઈ શકે. એમના વાઈફ બાજુમાં બેઠા હતા ને એમણે વાત કરતા હતા ઇન્ટરવ્યુમાં, એટલે એવું નહોતું કે ભાઈ આ કોઈ ખાનગી સિક્રેટ છે. એમણે એમ કહ્યું કે હું જ્યારે યંગ હતો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડું થોડું ગાવાનું શરૂ કરેલું ત્યારે મારા માટે એક માગું આવેલું જેની મેં ના પાડી. પહેલું હું પૂછ્યું તો કે રિગ્રેટ્સ ઓફ લાઈફ, કે મને રિગ્રેટ છે એક ના પાડવાનું. એટલે પેલા જે ઇન્ટરવ્યુઅર કીધું કે શું રિગ્રેટ છે, તો કે જે માગું આવ્યું મેં હા ન પાડી, અને મેં એવું કારણ આપેલું ત્યારે ના પાડવાનું કે ભાઈ આ જે પર્સન છે જેમનું માગું મારા માટે આવ્યું છે, હું તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગીત ગાઉં છું, મારે કંઈક ફિલ્મવાળા લોકોને હળવા મળવાનું થાય, પાર્ટીઓમાં જવાનું થાય, તો મારી સાથે શોભે એવા પ્રેઝન્ટેબલ વાઇફ જોઈએ, પણ આ પ્રેઝન્ટેબલ નથી એટલે આપણે આ બરાબર નથી પાત્ર મારા માટે. એટલે પેલા ઇન્ટરવ્યુઅર કે થાય એવું તો એમ કે મોટાભાગના લોકો જેમને ગોઠવેલા લગ્ન કર્યા હોય એટલે ક્યાંક ને ક્યાંક ના પાડી હોય, કોઈક ને કોઈક ના સાંભળી હોય, લોકો સ્વીકારી લે, આ નહીં તો કંઈક બીજું મળી જાય એમ મને આગળ વધે. એટલે સુરેશ વાડકર કે એમાં એવું હતું કે માગું માધુરી દીક્ષિતનું હતું. ત્યારે એ હિરોઈન નહોતી બની પણ હું સિંગર બની ગયો. અને ત્યારે મેં કારણ કે માધુરી બહુ દુબળી પાતળી દેખાતી, જો શરૂઆતની ફિલ્મો દેખો તો મેં એમ કીધું કે ભાઈ એને ત્યારે પિક્ચરમાં તો કામ કર્યું નહોતું પણ મરાઠી ફેમિલીના કોઈ કોન્ટેક્ટને કારણે આવેલું માગું, તો એટલે કે મેં એમ કીધું કે ભાઈ આ મારે તો મૂવી ઇન્ડસ્ટ્રીમાં કારિયર બનાવવાની છે, એમાં આ આવી પાતળી દુબળી છોકરીને લઈને હું ક્યાં બધે પાર્ટીઓમાં જાઉં. એટલે પછી તો હસતા થાય કે મારી વાઈફ બાજુમાં જ બેઠા છે, એમને ખબર છે આ કિસ્સાની અને માધુરીને ખબર છે. હવે તો અમે ક્યારેક પાર્ટીઓમાં મળીએ તો હસી લઈએ છીએ આ મુદ્દા ઉપર. જસ્ટ સી, કોઈક આપણને રિજેક્ટ કરે એટલે આપણે કઈ દુનિયામાંથી રિજેક્ટ નથી થઈ જતા. સુરેશ વાડકરે માધુરી દીક્ષિતને રિજેક્ટ કરી હોય તો એટલે કઈ માધુરી દીક્ષિતની કાંઈ લાઈફ બંધ નથી થઈ જતી. આ તો નાનકડી વાત છે, તમને થોડી રમૂજ થાય એટલા માટે મેં તમને કહી. પણ લાઈફમાં ઘણું બધું એજ્યુકેશન આપણને મળે છે. આ એજ્યુકેશન નથી મળતું હાઉ ટુ હેન્ડલ ધ રિજેક્શન. હવે કોઈ કઈ હેન્ડલ કર્યું ને રિજેક્શન, માધુરી એ સમયે આવું સાંભળી લીધું હશે કે આ છોકરી પ્રેઝન્ટેબલ નથી, અને પછી પ્રેઝન્ટેબલ થઈને આખી દુનિયામાં પ્રેઝન્ટેબલ ગણે એટલા પ્રેઝન્ટેબલ થઈને બતાવી દીધું, બરોબર. અને એને કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યક્તિ સાથે જ લગ્ન કર્યા નથી, કાર્ડિયોલોજીસ્ટ સાથે કર્યા છે. જેટલા દિલ ભાંગી બધા પતિ રિપેર કરી દે, કારણ કે ડોક્ટર એને તો કાર્ડિયોલોજીસ્ટ છે. એટલે કોઈ કંઈક ભાઈ તમે લગ્ન કર્યા, તમારું દિલ તૂટી ગયું, તો આવો મારા હસબન્ડ પાસે આવો, તાત્કાલિક સાચું કરી દેશે. સો માય ફ્રેન્ડ્સ, આ હું તમને શરૂઆતમાં એટલે કહું છું કે હળવા રહેવાનું હતું, આપણે હસવાનું હતું, આપણે હસવાનું શરૂ કર્યું. ઇન્ટરેસ્ટિંગ ટ્રેટ ઓફ હ્યુમન બિંગ જે હું કહું છું કે માણસને હસતા આવડે છે, બીજા કોઈ પશુ પંખીઓને હસતા નથી આવડતું. પ્રેમ જતાવી શકે, ગાઈ શકે, પણ હસી ન શકે. એવી જ એક ઇન્ટરેસ્ટિંગ ટ્રેટ છે, માણસ ભરોસો મૂકે છે, માણસ નોલેજ શેર કરે છે, કારણ કે ટ્રસ્ટ એ માણસની લાયકાત છે. હવે તમને એમ થાય કે ભરોસો તો ભાઈ મારો પાલેલો કૂતરો છે એ પણ ભરોસો મૂકે છે, મારો પોપટ છે એ પણ ભરોસો મૂકે છે. નો, આપણે અજાણ્યાઓ ઉપર ભરોસો મૂકીએ છીએ. પશુ પંખીઓ એમના નોન ફેસીસ હોય એના ઉપર ભરોસો મૂકે. આપણે ગમે તે, એટલે આપણે વિચાર કરો, આપણે એરપોર્ટ અહીંથી જતા હોઈએ, ધારો કે ઓટો કરીને ટેક્સીમાં, આપણે ટેક્સીવાળા કે ફ્લાઇટ છૂટ જાય ગયા જરા જલ્દી ચલાના. હવે એ માણસને આપણે કહીએ છીએ જેને કોઈ ફ્લાઇટ અંદરથી જોઈએ જ નથી. એને શું ખબર પડે ફ્લાઇટ છૂટી જવું એટલે શું? એ કોઈ બોર્ડિંગ પાસ લઈને ઉડવા ગયો જ નથી. એ તો તમને એરપોર્ટ છોડીને પાછો આવતો રહેવાનો છે. છતાં આપણે એ પાછો એમ કે અરે પહોંચ જાયગે ડોન્ટ વરી, આપકો પહેલા પહોંચા. આ ભરોસો, આ ટ્રસ્ટ ઓન અનનોન. એજ્યુકેશન શરૂ જેમાંથી થયું. કોકો નામની એક ગોરિલ્લા ગયા વર્ષે ગુજરી ગઈ. કોઈક ગોરિલ્લા ગુજરી જાય ઝૂમાં, એમાં આપણે શું
ઇટ વોઝ અ યુનિક ગોરિલા કે જે કોકોને 1000 જેટલા શબ્દો આવડતા. એની એક ટ્રેનર હતી અને એ ટ્રેનરને કારણે કોકો એટલે વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા. એ ગુજરી ગયા પછી પણ એનું મગજ છે એને સાચવીને આઈન્સ્ટાઈનની જેમ રાખવામાં આવ્યું કે ભાઈ આમાં ચેક કરીએ કે એમાં શું વાયરિંગ હતા કે જેને કારણે ગોરિલ્લાઓ તો બહુ કંઈ કોકો બોલી નહોતી શકતી પણ આઈડેન્ટિફાઈ કરી શકે. તમે સફરજન બતાવો તો એપલ એ આઈડેન્ટિફાઈ કરીને એમ કે આમ આંગળી મૂકીને કે એપલ. ટૂંકમાં 3-4 વર્ષનું બાળક જે કરી શકે એટલું એ ગોરિલ્લા કોકો માદા ગોરિલ્લા હતી. લાંબુ જીવી, સરસ જીવી, ઘણું બધું આવડ્યું એને, ઘણા બધા શબ્દો શીખી ગઈ, ડાયલોગ કરતા શીખી ગઈ. ડાયલોગ એટલે આવી રીતે વાતો કરીને નહીં પણ ઈશારાથી. પણ કોકો પોતાની બાજુમાં રહેલા ગોરિલા કે એના સંતાનોને શીખવાડી ન શકે. આપણે બહુ ઇઝીલી નોલેજ ટ્રાન્સફર કરી શકીએ. વિચાર કરો, મને ગુજરાતી બોલતા એટલે આવડ્યું, મારા મમ્મી પપ્પાને ગુજરાતી આવડ્યું. થોડાક મોટા થયા, ભણવાનું શરૂ થયું, હિન્દી આવી ગયું ક્યાંક ક્યાંક, ફિલ્મો જોતા થઈ ગયા, વધારે હિન્દી આવી ગયું, સિરિયલો જોતા થઈ ગયા, ઓર હિન્દી આવી ગયું, થોડું હિન્દી આવડી ગયું. એનાથી વધારે મોટા થયા, બહાર નીકળતા થયા, અંગ્રેજી આવવા લાગ્યું, અંગ્રેજી આવડી ગયું. લેંગ્વેજ આપણે ટ્રાન્સફર કરીએ છીએ બહુ ઇઝીલી. જસ્ટ થિંક અબાઉટ ઇટ. આમાં આપણે એક દિવસ એવો હશે કે જ્યારે આપણને કોકે મેલ હશે તો દાઢી કરતા શીખવાડ્યું હશે, બરાબર? ફિમેલ હોય તો વાળને ટ્રીમ કરતા કે નખને પોલિશ કરતા શીખવાડ્યું હશે. તો કઈ આવો ભેદ બહુ રહ્યો નથી. આ તો જૂના જમાનાની વાત છે. આમ તો પુરુષોય નખને પોલિશ કરે છે, એવું કંઈ નથી હવે બહુ. પણ ટૂંકમાં નાની નાની વસ્તુઓ કોઈ કે આપણને શીખવી હશે. સ્મોલ થિંગ્સ, બૂટની લેસ કેમ બાંધવી એ પણ કોઈકે શીખવ્યું હશે. જસ્ટ સિંગ, કોઈકે મેકઅપ કરતા શીખવાડ્યું હશે, કંઈક શીખવાડ્યું હશે કે આમ કરે, કોઈકે સાયકલ ઉપર બેસતા શીખવાડ્યું હશે. હ્યુમન બિઈંગ છે એ પોતાની પાસે આવેલું નોલેજ બીજાને ટ્રાન્સફર કરવામાં બહુ ઇઝી અને એક્સપર્ટ છે. હ્યુમન રેસ ઓન ધ પ્લેનેટ. ફ્રોમ ધેટ કોન્સેપ્ટ ઓફ સ્કૂલ એન્ડ યુનિવર્સિટી કેમ. કારણ કે પશુ પંખીઓમાં નોલેજનો કોન્સેપ્ટ હોય તો પણ નોલેજ શેરિંગનો કોન્સેપ્ટ નથી. કોઈ વિદ્વાન સિંહ હોય એ પોતે જ વિદ્વાન હશે, વિદ્વાન તરીકે ગુજરી જશે, પણ એની વિદ્વત્તાનો લાભ એની આસપાસના બીજા લોકોને નહીં મળે. પણ કોઈ એક વિદ્વાન સોક્રેટિસ છે એ ગુજરી ગયો હશે તો પણ એની વિદ્વત્તાનો લાભ હજી ધારો તો તમે ન લઈ શકો, કારણ કે એટલું લખીને એટલી વાત કરીને ગુજરી ગયા છે. એમાંથી જ માણસે બુક્સ બનાવી, એમાંથી માણસે યુનિવર્સિટીઝ બનાવી. ઓરિજિન ઇન ધ વર્લ્ડ, હું ગ્રીસ ગયો ત્યારે ખબર પડી, નહીં તો મને ખબર નહોતી. સ્કૂલ જેને આપણે કહીએ છીએ એ ઓરિજિનલ શબ્દ છે સ્કોલા, ગ્રીક શબ્દ છે. અને સ્કોલા મીન્સ ભેગા થઈને આનંદ કરવાની જગ્યા. સ્કૂલમાં બોરિંગ કામ નથી કરવાનું, ત્યાં જઈને મોજ કરવાની છે. એટલે શીખવું, લર્નિંગ ઇઝ અ ફન. ભણવું એ તો મજા આવવી જોઈએ, નવી વાતનો તો રોમાંચ થવો જોઈએ. હું 2 દિવસ પહેલા અમિતાભ બચ્ચન સાથે હતો, એક ઇવેન્ટમાં આવેલા, તો મેં એમને મારી બુક આપી. એટ ધ એજ ઓફ 83, જ્યારે સુરતની અંદર ગેટ ક્રેશિંગ થઈ ગયું હતું એમને જોવા માટે ખાલી. બહુ સદભાગી લોકોના આવા નસીબ હોય કે 83 વર્ષે તમે એટલો કમાન્ડ કરો પબ્લિક ઉપર કે તમે જ્યાં જાઓ ત્યાં કાચના દરવાજાઓ તૂટી જાય, એટલું ક્રાઉડ ભેગું થઈ જાય. 83 વર્ષે માણસો તો ઝઘડતા હોય છે, કેટલા લોકો મને ઓળખે, બરાબર? પણ he was quite courteous, he was quite controlled, calm. એ તો એમની આદત જ છે, કેબીસીમાં આપણે જોઈએ જ છીએ. પોતે 83 વર્ષના હોય તો પણ કોઈક 60 વર્ષના એવો ભાનથી અને એટલો હાથથી પકડીને આમ રિસ્પેક્ટથી બેસાડે કે આપણને એમ લાગે કે અમિતાભ તો જુનિયર છે ને સામે બેઠા છે સિનિયર સિટીઝન છે. તો એમને મેં એક મારી બુક આપી અને એમને કહ્યું મેં હસતા હસતા, મેં કીધું સર ये કે हिंदी में नहीं, ये गुजराती में है, लेकिन चूंकि लेटेस्ट बुक ये है तो मैं आपके लिए ले आया. कोई बात नहीं, हम अनुवाद करके पढ़ लेंगे. कोई बात છે કે નહીં, he shows the interest. મેં જોયું કે જે જે વસ્તુ તમે બતાવો તમે એમ કહો કે આ સ્વીટ્સ છે. આ સ્વીટ્સ છે એમ નહીં, कौन सी स्वीट है, कैसे बनती है, दूध से बनती है, ऐसे बनती है. ક્યુરિયોસિટી. એટલે 83 વર્ષે માણસમાં બધું જ મેળવી લીધા પછી હજી એક પેલું ક્યુરિયસ ચાઇલ્ડ જીવે છે કે આ નવું શું આવ્યું છે, આ વસ્તુ કેવી કામ કરે છે. અને કદાચ એટલે જ એટ ધ 83 he is going strong. એટલે હું ઘણીવાર હસતા હસતા કહેતો હોઉં છું કે એજિંગ છે ને એને બહુ મૂંઝાવું નહીં. 2 પ્રકારના લોકો બેઠા છે, જેને આપણે સિનિયર સિટીઝન કહીએ એ પણ બેઠા છે, જેને આપણે યંગસ્ટર કહીએ એ પણ બેઠા છે. પણ મારી ડેફિનેશન એજની બહુ જુદી છે. જેની પાસે ભૂતકાળની યાદો વધી જાય ને એ ઓલ્ડ. કારણ કે એ બધા એમ જ કહે કે અમારા જમાનામાં આમ હતું, અમારા જમાનામાં સોનાનો ભાવ તો એટલો સસ્તો હતો, 16 રૂપિયા કિલો મળતું હતું. પછી આપણે પૂછીએ કે 16 રૂપિયા કિલો મળતું હતું, તમારા ઘરમાં સોનાનો કબાટ હશે, સોનાનો પલંગ હશે,
તો કે ના ત્યારે મારો પગાર 20 રૂપિયા બીકોઝ દે સ્ટક ઇન પાસ્ટ. હવે પાસ્ટ કઈ ખરાબ વસ્તુ છે હું નથી કહેતો, મારું તો એટલું જ કહેવાનું છે કે મોજ કરવી હોય યંગસ્ટર્સે પણ કહેવાનું છે, એમને ભવિષ્યમાં આ પ્રોબ્લેમ આવશે. હું તો એક એવા વાળા કે ઊભો છું ઉપરના, જ્યાં મને કોઈ યંગ નથી કહેતું, ઓલ્ડ નથી કહેતું, એટલે હું વચ્ચે ઉભેલો છું અત્યારે. પણ આ પ્રશ્ન આવશે તો હું હસતા હસતા કહું કે આપણે કુંભ મેળામાં જાય, ગંગા કિનારે જાય, ક્યાંય પણ કોઈક સરસ ફરવા જાય, કોઈ સ્વિટ્ઝરલેન્ડના લેક ઉપર જતા રહીએ, કેનેડાના લેક ઉપર જતા રહીએ, તો લેકમાં ડૂબકી મારવાની હોય, ડૂબી જવાનું ન હોય. એમ મેમરીઝની અંદર તમારે ટ્રાવેલ કરીને પાછા આવતું રહેવાનું હોય, પછી મેમરીઝમાં ડૂબી જવાનું ન હોય. એ તો દુઃખી થશો જીવનમાં, કારણ કે એ જમાનો જતો રહ્યો તો જતો રહ્યો, બધા પણ જતો રહ્યો. ગુજરા હુઆ જમાના આતા નહીં દુબારા, પાછો આવવાનો નથી. તો જેની પાસે યાદો વધારે હોય ને એ વૃદ્ધ, જેની પાસે સપના વધારે હોય ને એ યુવાન. આ તમારા ઇન્સ્ટિટ્યૂટને હું જુવાન ઇન્સ્ટિટ્યૂટ કહીશ, ઇરરિસ્પેક્ટિવ ઓફ એજ ઓફ ધ ટ્રસ્ટીઝ. એમના ફાઉન્ડરે જ્યારે શરૂ કર્યું ત્યારે ફ્યુચર માટે શરૂ કર્યું. જુઓ, સપના કે આજે આપણે આ ભંડોળથી આ એક કામ શરૂ કરીએ છીએ કે આટલા લોકોને આપણે મદદ કરી શકીએ અને આટલા લોકોને આપણે પૈસા આપીને ભણાવવામાં આગળ વધારી શકીએ. બરાબર? સી, ઇટ ઇઝ નોટ અબાઉટ પાસ્ટ. મારા વતનનું એક ઘર છે, એનું રિનોવેશન કરવું છે, એના માટે કોઈ પૈસા ભેગા કરીને ફંડ નહોતું બનાવ્યું. મારે નવી જનરેશનને રિનોવેટ કરવી છે, રિજુવિનેટ કરવી છે, રીએસ્ટાબ્લિશ કરવી છે, એમ માનીને આ ફંડ ક્રિએટ કરવામાં આવ્યું. સો ઇટ્સ અ યંગ ઇન્સ્ટિટ્યૂટ. ભવિષ્યના સપના આવતીકાલ માટે, અને આવતીકાલ માટે જે વાત કરે છે, વિચાર કરે છે, એ યંગ રહે છે. એ સિમ્પલ એઝ ધેટ. જે વીતેલી કાલમાં પડ્યા રહે છે એ ઓલ્ડ થઈ જાય છે. અત્યારે મોદી સાહેબ અમારા, હું આવી છું, મોદી સાહેબ રાજકોટમાં છે, વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન છે PM. તો એ એટ ધ એજ ઓફ 75, ઓફિશિયલી 75 ના જ છે. હમણાં જ આ વર્ષે બધાને યાદ છે. એ માંદાઈ નથી પડતા. કેટલાક લોકો તો રાહ જોવે છે કે સાહેબ માંદા પડે તો મારો વારો આવે, પણ નથી પડતા. કેમ? કારણ કે તમે ઓબ્ઝર્વ કરો, એ પરમેનન્ટલી ફ્યુચરમાં જ હોય છે. તમે ઓબ્ઝર્વ કરો, એટલે કોઈ કહે કે આ એક કામ છે, આમાં સ્ક્યુબા ડાઇવિંગ થઈ ગયું, સ્ક્યુબા ડાઇવિંગમાં ભૂસકો મારીને પાણીમાં તળિયે જતા રહેશે. એમ નહીં કે હું તો 75 વર્ષનો છું, કોકને બોકડો નહીં જાય, હું શું કામ જાઉં? એમ કે ફાઇટર પ્લેન નવું આવ્યું છે તો માથે હેલ્મેટ ચડાવીને ફાઇટર પ્લેનમાં બેસી જશે. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ફ્યુચર. મેં તમને અમિતાભની વાત કરી, ઇન્ટરેસ્ટેડ ઇન ફ્યુચર. આ બધા એવા લોકો કે હજી એમને જીવી લેવું છે, એમને જ કહેતા મારે રિટાયર થઈ જવું છે. હમણાં મોરારી બાપુને એક કથામાં, હું એમની સાથે ઘણી વાર હોઉં છું, તો હાજર હતો. તો કોઈ બાપુને ચિઠ્ઠી લખી, બાપુ તમે ઘણી કથા કરી, તમારે 81 વર્ષ થયા, હવે ક્યારે નિવૃત્ત થયો છો? એટલે બાપુ એમ ચિઠ્ઠી વાંચીને કે ભાઈ મને તો કઈ આવો વિચાર નથી આવતો, તમને આવતો હોય તો તમને કેવું ફરજિયાત કહું છું કથા સાંભળવા આવો. પછી એમણે જે વાત કરી તો વધારે ઇન્ટરેસ્ટિંગ હતી કે ઉંમર વધે એટલે ક્યારેક ઉર્જા ઘટે, કુદરતનો ક્રમ છે. ઉંમર વધે તો ઉર્જા ઘટે, પણ ઉંમર વધે તો ઉર્જા ઘટવી જોઈએ, ઉત્સાહ નહીં. મારો ઉત્સાહ જ્યારે કથા કરવાનો ઓછો થશે ને ત્યારે હું બંધ કરીશ. કારણ કે હું કમાવા માટે નથી કરતો, વેચવા માટે કથા કરું છું. હું કથા માટે પૈસા નથી લેતો, હું તો કથાના માધ્યમથી બીજાને પૈસા આપું છું, હેલ્પ કરવા માટે. તો મારો ઉત્સાહ ઓછો થશે કે હવે ઘણું કરી લીધું, હવે બસ ઘરે બેસો, તે દિવસ બંધ કરીશ. પણ ઉર્જા ઓછી થઈ એમ મને બંધ નહીં કરું. સો ધીસ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ. ભેગા થઈને આનંદ કરવાની જગ્યા એટલે શીખવાનો, ભણવાનો, જાણવાનો, કોઈકને હેલ્પ કરવાનો, આ બધી એક્ટિવિટી આનંદની એક્ટિવિટી છે. તમે સરસ મજાનો સંસ્કૃત શ્લોક લખ્યો છે, બરાબર? આ બધા સુભાષિતો છે આપણા સંસ્કૃતના. અમે નાના હતા ત્યારે આ બધું વાંચતા. તો અહીં તમે લખ્યું છે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુગા, સુતેલા સિંહના મોઢામાં હરણ પ્રવેશી શકતું નથી. મેં મારા એક લેક્ચરમાં કહેલું, કારણ કે આ એક સંસ્કૃતનું સુભાષિત છે, સ્વયમેવ મૃગેન્દ્રતા. આપણે શું કહીએ, આપણે લગ્ન કોઈના થતા હોય આવા બેન્ક્વેટ હોલમાં, બે સિંહાસન જુદા રાખ્યા હોય, તમને ખબર પડી જાય કે આ વરકન્યા માટે છે, આપણે બેસવા માટે નથી, આપણે બીજા સોફા ઉપર બેસવાનું છે, એને આપણે સિંહાસન કહીએ. પણ સિંહ ગીરના જંગલની અંદર કોઈક ઝાડના ઠૂઠા ઉપર બેઠો હોય ને તો એ સિંહાસન જ કહેવાય. ભલે એમાં મખમલ ન જળેલું હોય, ભલે એમાં સરસ મજાનું કાર્વિંગ ન હોય, એ પથરા ઉપર બેઠો હોય તો પથરાને સિંહાસન કહેવાય. સિંહ જ્યાં બેસે એને સિંહાસન કહેવાય. માણસે સિંહાસન બનાવીને રાખવા પડે, સિંહ તો બેસે એ સિંહાસન. તો પર્સનાલિટી એવી ડેવલપ થવી જોઈએ કે આપણે જ્યાં જઈએ ત્યાં એ સિંહાસન થઈ જાય. આપણી સહી જે છે ઓટોગ્રાફી,
આપણી સેલ્ફી છે એ ઇમેજ થઈ જાય. ધીસ ઇઝ વોટ પર્સનાલિટી ઇઝ ઓલ અબાઉટ. તો ભવિષ્યના સપનાઓ જે લોકોએ જોયા એમણે આ ક્રિએટ કર્યું. હું તમને આ કોંગ્રેચ્યુલેટ કરું. એ લોકોને પણ જે આપણી વચ્ચેથી નથી રહ્યા અને એ લોકોને પણ જે આવતીકાલે આવશે. બરાબર, કરો ઓર આएंगे हमसे बेहतर कहने वाले तुमसे बेहतर सुनने वाले ક્રમ તો ચાલુ જ છે. અમે ચંદ્રકાંત બક્ષીને સાંભળવા જતા, સુરેશ દલાલને સાંભળવા જતા, આજે સુરેશભાઈ બક્ષી સાહેબ નથી રહ્યા તો અમે સ્ટેજ ઉપર આવીને બોલીએ છીએ. કાલ ઉઠીને અમને સાંભળવામાંથી કોઈક આવીને સ્ટેજ ઉપર બોલતું થઈ જશે. લાઈફ આવી જ રીતે ચાલુ રહી છે. જે લોકોને એવું લાગે છે કે મારા વગર તો દુનિયા ચાલવાની જ નથી, એ તો એ બધા સ્મશાનમાં કબ્રસ્તાનમાં સુતા. એવું નેપોલિયનને લાગતું હતું, એવું હિટલરને લાગતું હતું, એવું સિકંદરને લાગતું હતું. દુનિયા એના વગર ચાલે જ છે. પ્રોબ્લેમ એ છે દુનિયાની અંદર કે દરેક લોકોને મળી ગયું ને એની સાથે મોહબ્બત નથી મળ્યું ને ત્યાં જીવ ચોટેલો છે. બરાબર, તમે જોજો આપણે સરસ રીતે આવા કોઈ બેન્ક્વેટ હોલની અંદર જમવા માટે જાય અને એમાં બધું સરસ ગોતીને વીણીને આર્મીના ઓપરેશનની જેમ બધું સર્વે કરીને ઘણા લોકો પેલા એક આંટો મારવા નીકળે, જમે નહીં, બધું ચેક કરી લે કયા ખૂણે શું પડેલું છે, આપણે ડેઝર્ટ ક્યાં રાખ્યું છે, પેલું ક્યાં રાખ્યું છે, આ ક્યાં છે, શું લેવા જેવું છે, આમ જરાક આમ આંટો મારીને સર્વે કરીને પછી પ્લેટ હાથમાં લે. એટલે શું પોઈન્ટેડ એટેક થાય. ટાર્ગેટેડ મિસાઇલ આવે ને કે મિસાઇલ ટાર્ગેટ ઉપર જ પડે, અને ઓલું જાય જ નહીં. એટલે ખબર હોય કે પાછળથી આ એક વસ્તુ નીકળવાની છે તો પેલી એક બીજી વધારાનો વાટકો લેવો જ નહીં ને. તો આટલા પ્રેમથી ને આટલા સર્વેથી લોકો જેમાં હોય એના પછી પાર્કિંગમાં કંઈક વાત કરતું હોય કે ભાઈ પેલા ઢોકળા બહુ સરસ હતા, તો કે ઢોકળા કેમ દેખાડા નહીં? તો 2 વાર ચક્કર માર્યું હતું. એકવાર એમને ચક્કર માર્યું, બીજી વાર પ્લેટ લઈને ચક્કર માર્યું. ઢોકળા કેમ મારા વખતે ઢોકળા દેખાડા જ નહીં? એટલે જે ખાધું હોય ને એ પચે નહીં, કારણ કે જે નથી ખાધું એ જીવ આપણો લઈ આવે. આપણે કોઈકને ઘરના કોઈ મેમ્બર ભેગા હોય તેને પૂછીએ, મને તો ન દેખાડે, તને ન દેખાડે એમ કે ઢોકળા ક્યાં હતા? જસ્ટ થિંક અબાઉટ ઇટ. આ હ્યુમન નેચર થઈ ગયો છે કે જે આપણે નથી મળ્યું એ આપણે બહુ ખૂંચે. તમે જોજો અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ સાહેબ છે, બહુ ફોર્મમાં છે. બરાબર, હમણાં વચ્ચે એવું કાર્ટૂન આવ્યું હતું કે તેલનો ડબ્બો લેતા પહેલા ધ્યાન રાખજો, આપણે ગુજરાતી ઘરમાં તો તેલના ડબ્બા એકાને લઈ લે આખા વર્ષના, કે કંઈક અમેરિકન આર્મી આવીને કે અહીં તો તેલ પડેલું છે સાચું, રાતના આવીને તમને ઉચકી ન જાય. તો આમ જુઓ ને તો ઇઝ અ બ્લેસ્ડ સોલ. બ્લેસ્ડ સોલ એટલે કહું છું, હમણાં જ એમનો હેલ્થ રિપોર્ટ આવ્યો હતો 3-4 દિવસ પહેલા. તો લાલ ટમેટા જેવી તબિયત છે એવું ડોક્ટરોએ કીધું. એમાં કેટલાક લોકો રાહ જોવે છે કે તબિયતનો પ્રોબ્લેમ થાય તો વારો આવે, પણ એમની તબિયત અત્યારે એકદમ ફિટ એન્ડ ફાઇન છે. બરાબર, એટ ધ એજ ઓફ 80. એટલે હવે જો બહુ મોટું માણસને એક ટેન્શન નહીં હોય કે મારી હેલ્થ કેવી રહેશે મોટી ઉંમરે. તે એમને ભગવાને મેં કીધું ને બ્લેસ્ડ સોલ છે. તો હેલ્થ ચેક થઈ ગઈ. માણસને પુરુષ હોય તો એને સ્ત્રીઓના રૂપનું આકર્ષણ હોય, સ્ત્રી હોય તો એને પુરુષનું આકર્ષણ હોય. તો આ પુરુષ છે તો એમને જીવનમાં જે કંઈ સ્ત્રીઓ મળવાની હતી એને જોઈએ એના કરતાં જાજી મળી ગઈ છે. એક બે તો કેસ ચાલે છે એ મામલાને એમની ઉપર. બરાબર, તો આમાંય કંઈ એમણે કંઈ એવું તો છે નહીં કે ના હવે મારે દિલ હી તૂટ ગયા, જીકે ક્યાં કરેંગે, કોલેજમાં ગમતી હતી કોઈથી મળી નહીં એટલે હું તો પ્રેસિડેન્ટ થઈ ગયો, એવું તો છે નહીં. તો 3 વખત લગ્ન કરી ચૂક્યા છે, જેને આપણે ગુજરાતી ભાષામાં લીલીવાડી કહીએ. એ લીલીવાડી પણ છે. છોકરાઓ ટેસ્ટથી જીવે છે, આનંદ કરે છે, કિલ્લોલ કરે છે. પૈસા તો એ પોતે જ એવું કહે છે કે વ્હાઇટ હાઉસ કરતા તો સારા મારા ઘરના બાથરૂમ છે, કારણ કે એમના ફાધર પણ રિયલ એસ્ટેટ ડેવલપર હતા. એટલે બોર્ન વિથ સિલ્વર સ્પૂન કે બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન ગાય છે. એટલે લક્ષ્મીની અહર્નિશ કૃપા એમની ઉપર રહે જ છે, ઓછી થઈ જ નથી. જોજો, હું તમને ચેકબોક્સ કહું છું, મટીરિયલિસ્ટિક ચેકબોક્સ જેને કહેવાય. માણસને હેલ્થ જોઈએ, માણસને બ્યુટી જોઈએ, માણસને કમ્ફર્ટ જોઈએ, માણસને મની જોઈએ, બધા ચેક છે. હવે આ બધું કર્યા પછી માણસને પ્રતિષ્ઠા જોઈએ, ફેમ જોઈએ, મને લોકો ઓળખે, ઇતિહાસમાં મારું નામ લખાય. 5 જણા મને પૂછે, એના માટે તો માણસો કેટલી બધી મહેનત કરે, પોતાના પૂતળા મુકાવે, પોતાના છાપામાં ફોટા છપાવે, ભલે બીજે દિવસે એમાં ગાંઠિયા ખવાતા હોય પણ તોય છપાવે. હવે તો પ્રેસિડેન્ટ થઈ ગયા યુએસના 2 વખત, એટલે ઇતિહાસમાં નામ લખાઈ ગયું. પાછા આખી દુનિયાને ડાળો આપે એવા પ્રેસિડેન્ટ થયા, એટલે વધારે નામ લખાઈ ગયું. એટલે તમે એમ કહો ને કે ભાઈ આ માણસ તો સુખેથી મરવો જોઈએ. હવે આને જીવનમાં કંઈ ભગવાને જે સ્વર્ગમાં જે બધું રાખેલું હતું એ બધું તેને ધરતી ઉપર આપી દીધું છે. હવે એને શું ચિંતા? તમે વિચાર કરો, લાસ્ટ ઇલેક્શનમાં એમના કાનને અડીને એક ગોળી જતી રહી. એમના મર્ડરનો પ્રયાસ થયો હતો. અને ભલે કદાચ લોકો એમ કહેતા હતા ત્યારે અમુક લોકો કે ભાઈ તો એમણે જ કરાવ્યો હશે પબ્લિસિટી માટે, પણ પબ્લિસિટી માટે કોઈ કાનને અડીને ગોળી જાય એમાં બહુ કંઈ પબ્લિસિટી સ્ટન્ટમાં એવી ગોળી ન હોય કે જે કાનને જ અડીને નીકળી જાય.
ધેટ મીન હી ઇઝ લકી એઝ વેલ કે કોઈકે મારવાનો પ્રયત્ન કર્યો અને આમ એમને પાછું જોયું, પાછળ ચાલ સમજાવવા માટે, અને આ કાનને ઘસરકો કરીને ગોળી જતી રહી. આનાથી વધારે માણસને શું જોઈએ? તમને કોઈ મારી નાખવા માટે ગોળી ચલાવે, એ જ મિનિટે તમારી ઉપર એવી કૃપા વરસે કે તમે આમ જોવો એટલે તમારે કાનને અડે છે, માથાને અડવાની હોય ગોળી. હવે કન્ટેન્ટ હોવું જોઈએ ને. આ માણસ તો દુનિયાનો હેપીએસ્ટ મેન તો અર્થ હોવો જોઈએ. એને બદલે એ તો બહુ દુઃખી છે કે મને કોઈ નોબેલ પ્રાઇઝ નથી આપ્યો. એમણે રિસર્ચ માગી લીધું. બીજા લોકોને તો શરમ આવે કે આવું બોલાય થોડું. આપણે કોઈ બીજા 2 જણાને કહેવાય કે આપને આપજો ને. આપણે જનરલી આપણે ત્યાં એવી સિસ્ટમ છે કે કંઈક જોતું હોય તો આપણે 2 મિત્રોને કહીએ કે ભાઈ જરાક ત્યાં વાત કરજો ને, કે ભાઈ આમને બેસાડો તો સારું લાગશે, એમને આગળ લઈ આવો તો સારું લાગશે. બરાબર? આ તો પોતે જ એમ કીધું મને આગળ લઈ આવો તો સારું લાગશે. બરાબર? તો નોબેલ વાળાએ ના પાડી દીધી કે અમે અમને નોબેલ પ્રાઇઝનો કન્સિડર નથી કરતા. તો બહુ ખીજાઈ ગયા. એટલે એમણે એમ કીધું કે હવે તો મને આમે શાંતિનું પ્રાઇઝ આપવાના નથી, તો થોડીક શાંતિ કરી જઈશ. આઈ એમ જસ્ટ જોકિંગ. વોટ આઈ એમ ટેલિંગ ઇઝ આફ્ટર ગેટિંગ એવરીથિંગ ઇન લાઈફ, માણસને એવું છે કે મને તમે એમ કહો કે બધું મળી ગયું. ના, બધું નથી મળ્યું. મને પ્રાઇઝ નથી મળ્યું. નોબેલ પ્રાઇઝ એને આપી દીધું હોત ને તો કંઈક બીજો ધખાડો હોત કે તો હવે મને આ નથી મળ્યું. એકચ્યુઅલી આપણી જે ભગવદ્ ગીતા છે એ આ મુદ્દાની જ વાત કરે છે. એકચ્યુઅલી આપણા બધા ધર્મો, બુદ્ધને, મહાવીરને તમે જો સરખી રીતે સમજો, કૃષ્ણને, બધા આ જ વાત કરે છે કે ભાઈ બધી જ કામનાઓ તમે ભોગવી લેશો તોય તમે સુખી નહીં થાવ. તો સુખ ક્યાં પડ્યું છે? જો સુખ આ બધા પડ્યું હોત તો ટ્રમ્પ સાહેબ બહુ સુખી હોત. એને બધી તો બહુ ખીજાયેલા રહે છે. બરાબર? સુખ જે છે એ દરેક વખતે પ્રાપ્ત કરવામાં નથી. જો આ ભારતીય દર્શન છે, એ મેં કીધું ને, બુદ્ધનું પણ દર્શન આ જ છે, મહાવીરનું પણ દર્શન આ જ છે, કૃષ્ણનું પણ દર્શન આ જ છે. ઇન્ડિયન ઇથોસ. અને આપણું દર્શન એમ કહે છે કે સુખ માત્ર ભોગવી લેવામાં નથી, તમારે કારણે પણ બીજા સુખી થાય એ પણ પ્રસન્નતાનો માર્ગ છે. એટલે જે માહિતી તમે ઘણા સૂત્રો લખ્યા છે વિદ્યા દાન માટેના, તો આપણું ઈશાવાસી ઉપનિષદનું સૂત્ર છે, તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવી ચાલો. હવે તમને એમ થાય ત્યાગીને ભોગ કેવી રીતે થાય? મારું રમકડું મેં બીજા બાળકને રમવા આપી દીધું, એમાં ભોગ કેવી રીતે છે? મારું રમકડું જતું રહ્યું. જસ્ટ સિંગ, એક બાળક બીમાર છે, ચોકલેટ આવી છે ઘરમાં, માં એને ખાવા નથી આપ્યું કારણ કે એ બીમાર છે. બીજે દિવસે સાજું થઈ જાય છે. માં ચોકલેટ ખાવાનો વિચાર કરે છે કે મને ચોકલેટ ભાવે છે, હું આજે ફ્રીજમાં રાખી છે, બગડી જાય પેલા ખાઈ જાઉં. એ પેલા બાળક ઉઠી જાય છે, એ મા પાસે ચોકલેટ માગે છે, તો મા એને આપી દે છે. એ એમ વિચાર નથી કરતી કે ભાઈ આની સામે ખોટું બોલીને ચોકલેટ પેલા ખાઈ જાઉં. એમ વિચાર કરે છે કે ભાઈ મારું બાળક જે એને ભાવતી વસ્તુ ખાશે તે જોઈને મને વધારે આનંદ થશે. અને બીજી ચોકલેટ નથી, કાંઈ વાંધો નહીં, એ ખાઈ લીધું ને એમાં સારું છે. મોટા ભાગે આવું થાય છે. તમે જોજો, કોઈ ઇવેન્ટમાં જવાનો પાસ હોય અને લિમિટેડ પાસ હોય તો આપણે હંમેશા આપણે ગમતા હોય એવા લોકોને એમ કે તમે જઈ આવો ને, હું નહીં જાઉં, હું બહાર રહીશ, તમે જઈ આવો, આ 2 પાસ છે, હવે તમે લોકો જઈ આવો. આપણે એક ટ્રેટ છે. આ ટ્રેટ એટલે તેન તકતેને ભૂંજી થાય. મેં ઇવેન્ટમાં જવાનું છોડ્યું, પણ મને ગમતી વ્યક્તિ એ ઇવેન્ટમાં ગઈ એનો મને રાજીપો છે. આ જે વાત છે ને એ તમે લોકો કરી રહ્યા છો. તમે મને સ્પેશિયલી બોલાવ્યો તો મારે તમને એ પણ યાદ દેવડાવવું જોઈએ કે વોટ યુ આર ડુઈંગ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ ઋષિઓનો વારસો છે, આપણી ધરતીનો વારસો છે. તેને તકતેને ભૂંજી થાય. કારણ કે મની જે છે એને 3 ટ્રેલ છે. આપણું ઉપનિષદ એવું પણ કહે છે, કાં તમે દાન કરો, ઇટ્સ અ વન વે ટુ યુઝ ધ મની. અધરવાઇઝ ભોગ કરો, તમે યુઝ કરો, તમે નવી ઘડિયાળ લઈ આવો, નવા શૂઝ લઈ આવો, નવો બાથરૂમ બનાવો, ઘરની અંદર નવી કાર લઈ આવો, ભોગ કરો. પણ તમે જો દાને નહીં કરો અને ભોગે નહીં કરો તો નાશ નિશ્ચિત છે. someone else will use it. તમે આખી જિંદગી યુઝ ન કર્યો એનો અર્થ એવો નથી કે પૈસા છે બીજા યુઝ નહીં કરે, બીજા વાપરી જશે. એના કરતાં બેટર છે કે જો તમારી પાસે આવ્યા તો તમે બીજાને ચેનલાઇઝ કરો. અને એમાં એક મજા છે, પ્રસન્નતા છે. મેં અનુભવ કર્યો છે. ફટાકડા ફોડવાની જેમ મજા આવે ને એમ કોઈક બાળક પાસે ફટાકડા લેવાના પૈસા ન હોય ને ફટાકડા અપાવવાની એટલી જ મજા આવે જેટલી ફોડવાની મજા આવે. આ ઓબ્ઝર્વ કરજો, ક્યારેક ઓબ્ઝર્વ કરવા જેવું છે. કેરળમાં હમણાં લાસ્ટ યરનું જ વાત છે, આ 25ની ટ્વિટર એટલે હવે એક્સ થઈ ગયું એનું નામ, એની ઉપર ફોટા સહિત આખી સ્ટોરી આવે કે એક માર્કેટિંગવાળા ભાઈ, જેમ બધા માર્કેટિંગ સેલ્સમેન ફરતા હોય એમ ત્યાં કેરળમાં ફરતા હતા. એ હોટલમાં બેઠા બેઠા એમણે એ હોટલની કંઈક જે પ્રીમિયમ થાળી, જેમાં ફ્લેગ પણ બહુ વિખ્યાત છે, એમ પ્રીમિયમ થાળી એની મંગાવી.
અને એને એમ હોય કે ભાઈ હવે આપણે તો કંપનીના ખર્ચે ખાઈ પીને જલસા કરવાના છે તો સરખું જ ખાય ને, એટલે એ મંગાવીને એમને બારીમાંથી 2 ગરીબ બાળકોને આમ ટગર થાળી ઉપર જોતા જોયા, આમ ટીકીને જોવે છે, ભીખ માંગવાની એમ નહીં પણ જોતા હતા કે ભાઈ આવી થાળી લોકો ખાતા હોય, એટલે એમને જરા અસહજ લાગ્યું, ફેલ્ટ કે ભાઈ આપણે કમ્ફર્ટેબલ નથી અત્યારે જમવામાં, કારણ કે પેલા છોકરાઓ જોયા કરે છે એટલે આપણને જમવામાં મજા નથી આવતી, એકલો જ છે, છોકરાઓ તો બહાર કાચની બારીમાં જ જોતા હતા, એટલે કે અંદર તો આવીને એની થાળી લઈ લેવાના હતા. એટલે ઊભા થઈને કાઉન્ટર ઉપર પેલા મેનેજરને કીધું કે ભાઈ આ 2 જે બાળકો બહાર છે ને એને તમે આ થાળી જમાડો. અને પેલા એ કીધું પૈસા, એટલે કે ભાઈ મેં તો મારી કંપનીમાંથી બિલ રાખ્યું હતું, પણ આ તો કઈ કંપનીમાં મારાથી મુકાય નહીં, કારણ કે હું એકલો ટ્રાવેલ કરું છું, 3 થાળીનું બિલ ન મુકાય, પણ એ 2 થાળીના પૈસા હું આપી દઈશ, પણ એ છોકરાઓને અંદર લઈ આવો ને આ થાળી જમાડો. છોકરાઓને અંદર બેસાડ્યા, થાળી જમાડી, જેને સ્ટોરી મૂકી હતી એક્સ ઉપર એને જ આ ફોટો પાડીને મૂક્યું હતું, પેલા જોહાનિયાએ નહોતું મૂક્યું, જે સેલ્સમેન હતો. પેલી થાળી મોંઘી થાળી છોકરાઓ જમવા બેઠા, એટલે પેલા જે ઓનર ઓફ ધ રેસ્ટોરન્ટ હતા એ જોતા હતા આખી વાત, એ તો ત્યાં બેઠા હતા, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઘણી વખત એના ઓર્ડર આવીને બેસતા હોય, તો બેઠા હતા, એમણે જોયું ને પછી જ્યારે પેલા ભાઈ 3 થાળીનું બિલ દેવા માટે ઊભા થયા જમીને, એટલે એમણે એમ કીધું કે હ્યુમેનિટીની અમારી પાસે કોઈ આ કોમ્પ્યુટરમાં સિસ્ટમ નથી કે એને કેમ કેલ્ક્યુલેટ કરે, કારણ કે અમારે કોમ્પ્યુટરમાં થાળી કેલ્ક્યુલેટ થાય છે, હ્યુમેનિટી માનવતા કેલ્ક્યુલેટ નથી થતી. તમે એમને યાદ દેવડાવ્યું, એમણે એટલા માટે પોસ્ટ મૂકી હતી, એમના સને પોસ્ટ મૂકી હતી કે એટલા માટે પોસ્ટ મૂકી કે ભાઈ માય ફાધર ટોલ્ડ કે તમે અમને યાદ દેવડાવ્યું કે અમે આવડું મોટું રેસ્ટોરન્ટ બનાવીને બેઠા છીએ, તો આજુબાજુના બાળકો ભૂખ્યા રહેવું તો ન ચાલે, અમારે કંઈક કરવું જોઈએ એમના માટે. અમે પ્રીમિયમ કસ્ટમરને પ્રીમિયમ સર્વિસ આપીને કમાઈએ છીએ, તો અમારા એરિયામાં પણ અમારે કંઈક આ રેસ્ટોરન્ટની કમાણીનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ભવિષ્યમાં આ તો તમે આ 2 થાળી ચૂકવી, પણ અમે ભવિષ્યમાં એવું કંઈક કરશું કે જ્યારે આ બાળકોને પણ આવું કંઈક ખાવા નિયમિતપણે મળે. વન્સ ઇન અ વાઇલ કોઈ સરસ ફેસ્ટિવલ હોય તો અમે બધાને બોલાવીને આ બધી વસ્તુઓ જમાડી શકીએ. સી આજના જમાનામાં ઇન કરંટ એરા આ એક્સ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, રીલ એના યુગની અંદર આ બનેલી ઘટના છે. આ કોઈ બીજા ગ્રહમાં બનેલી કે બીજા યુગમાં બનેલી ઘટના નથી. સો ધીસ હ્યુમન એંગલ વિલ ઓલવેઝ કનેક્ટ ધ હ્યુમન્સ. તમારી ઇન્સ્ટિટ્યૂટને હું કોંગ્રેચ્યુલેટ એટલે કરું છું, તમે જે અત્યારે કરી રહ્યા છો બધા મિત્રો, એ બહુ નાનું કામ નથી. કોઈકને લાગતું હશે નાનું, કારણ કે કોઈકને જરૂર હોય એસ્પેશિયલી પગભર થવામાં, આત્મનિર્ભર થવામાં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે તમે માણસ 2 વસ્તુ કરી શકે, તમે માણસને શું આપી શકો. હવે તમે એને હમણાં થાળીની વાત નીકળી, હું રોજ કોઈને જમાડવું એ મહત્વનું નથી, પણ એને લેવલે પહોંચાડવું કે રોજ પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને જમી શકે. એની તો ભીખ થઈ ગઈ, એ તો ડિપેન્ડન્ટ બનાવવાની વાત છે. ઇન્ડિપેન્ડન્ટ જો એને બનાવવા હોય તો મારે એને લેવલે પહોંચાડવા જોઈએ કે પોતાની જાતે જ પોતાનો ખોરાક મેળવી શકે. અને આ કામ તમારે લોકો કરી રહ્યા છો. અમારે જેવા બહારથી આવીને કે એ જરૂરી છે, કારણ કે ક્યારેક આ કામ કરતા કરતા થાક લાગે, ક્યારેક કંટાળો આવે, ક્યારેક કોઈ ક્રિટિસિઝમ થાય, ક્યારેક એમ લાગે કે અમે નહીં કરીએ તો બીજું કોણ કરશે. અને ખાસા યંગ મિત્રો બેઠા છે, એમને મારે કહેવાનું છે કે ભાઈ એ ચેન્જ તો કન્ટિન્યુ રહેવી જોઈએ. નહીંતર ભારતીય ક્રિકેટ ટીમ જેવું થશે કે ભાઈ કપિલ દેવ ઓલરાઉન્ડર તરીકે ગયો તો બીજો ઓલરાઉન્ડર નથી મળતો, ધોની વિકેટ કીપર તરીકે ગયો તો ધોની જેવો વિકેટ કીપર બીજો નથી મળતો કે જે બેટિંગ એ કરી શકે કીપિંગ એ કરી શકે. જો આપણે નવા ઊભા નહીં થઈ આવા, આ ચેઇનને કન્ટિન્યુ નહીં રાખ્યા દાનને, આ જ નગરમાં મુંબઈમાં દીપચંદભાઈ ગાર્ડી જેમણે ખૂબ દાન કર્યું ને, એટ ધ એજ ઓફ 96 પાસ થયા. તો અમારા રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં પણ એમણે ખૂબ બધું દાન કરેલું, અને એમનો નિયમ હતો કે એજ્યુકેશન અને હેલ્થ માટે મેક્સિમમ ચેરિટી કરી. બીજા બધા બીજું દાન આપવાવાળા પડ્યા છે, પણ હું આમાં કરીશ. તો લેટર સ્ટેજ ઓફ હિઝ લાઈફ એમણે એક નવી સિસ્ટમ શરૂ કરેલી. એમની ગ્રાન્ડ ડોટરના નામ ઉપર કોલેજ બનાવવાનું દાન આપે ને, એમને મોટાભાગે લોકો પોતાના માતા પિતા દાદા દાદી દેવા નામ રાખે. આ પોતાની નાનકડી 7 વર્ષની કોઈ ગ્રાન્ડ ડોટર હોય ને, જે ઓસ્ટ્રેલિયામાં અમેરિકામાં રહેતી હોય, એનું નામ રાખે. તો મેં એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે ગાડી સાહેબ, મોટા ભાગે તો માણસો પોતાના ગુજરી ગયેલા સ્વજનોનું નામ રાખે, તમે તો ઘોડિયામાં હિંચકતા સ્વજનોના નામ રાખો છો, દાન આપીને આવું શું કામ કરો છો? એટલે ત્યારે પણ એમની એજ ખાસી હતી, ઓલમોસ્ટ 89-90 હશે. તો મને કે જો હવે મારે ક્યારેક તો જવાનું થશે, તો ઘણું ભગવાને મને જીવાડ્યો છે, બધાની દુઆઓ સરસ છે, પણ હવે ઇવેન્ચ્યુઅલી કંઈ લાઈફ ટાઈમ તો હું જીવવાનો નથી, કારણ કે એવો તો ભગવાને જીવવા નથી, એ જતા રહ્યા છે તો હું જતો રહીશ.
હવે ગયેલા વડીલોના નામ આપણે આપ્યા રાખીએ બધી જગ્યાએ, તો એ તો પાછા ઉપરથી આવવાના નથી જોવા માટે. અને હવેની જે જનરેશન ઘોડિયામાં છે, અમારી જે નેક્સ્ટ ગ્રાન્ડ ચિલ્ડ્રનની જનરેશન, એને તો એના દાદા દેખાવાના નથી. દાદા કોણ હતા એનું નામ યાદ રાખવાના નથી. પણ એ લોકો કોઈ ફોરેનના બીજા દેશમાં હોય, કોઈ મુંબઈમાં હોય, જુદા પ્રકારનું એજ્યુકેશન લે, જુદા પ્રકારની લાઈફ જીવતા હોય, પણ માણસને પોતાનું નામ સાંભળવું તો ગમે. મારું નામ જય હોય અને ધારો કોઈ બહાર નીકળું ને આમ રોડ ઉપર કોઈક જાય એમ જોરથી બૂમ પાડે ને હું જોઉં તો ખરો. એ કોઈક બીજા જઈને બોલાવતા હોય પણ હું જોઉં ખરો. આપણને આ નેચર છે આપણો. આપણને આપણું નામ ગોતવું ગમે. આપણે કંઈક આમ ફોરેનમાં ફરવા જાય ને કંઈક આપણું નામ કંઈક હોય તો આપણે ગોતીએ. હોય તો આ નામે લખ્યું, ત્યાં જય લખ્યું. તો એક હું એટલા માટે આ બધા નામો આપું છું કે ભવિષ્યમાં આ છોકરાઓ જ્યારે મોટા થશે, જ્યારે આ દાનવીર દાદો નહીં હોય જીવતો, ત્યારે એ ગોતશે ને કે આ મારા નામનું એ શું છે. એટલે જોવા આવશે આઉટ ઓફ ક્યુરિયોસિટી, એક ફોટો પડાવવા આવશે કે મારા નામની એક કોલેજ છે, હાલો જોઈ આવી આપણા નામની કેવી કોલેજ છે, આપણા નામની કેવી હોસ્પિટલ છે. અને જોવા આવશે તો એને ખબર પડશે કે આવું કરાય. ત્યારે હું એને ખોળામાં બેસાડી નહીં શીખવાડી શકું, પણ એ જોવા આવશે તો એને ખ્યાલ આવશે કે આવું કરાય, આપણા દાદાએ આવું કરી ગયા છે, આપણે કોઈક દિવસ આવું કરાય. એ પોતે પણ આપશે અને એના છોકરાઓને પણ કહેશે કે તમે કંઈક કરો. તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રીક હતી કે ખાલી નામ આપવાનું એમ નહીં, ચેઇન ચાલુ રહેવી જોઈએ, દાનની ચેઇન ચાલુ રહેવી જોઈએ. તો કારણ કે ફંડના પ્રોબ્લેમ દરેક જેન્યુઇન સંસ્થાઓને થતા હોય છે, નોન જેન્યુઇન તો ફંડ બહુ આવતું હોય છે. બરાબર, આપણે એવા કિસ્સાઓ આવે છે ને, હમણાં કેકનો રિપોર્ટ આવ્યો તો છાપામાં થોડું આવ્યું હતું, આનું બધું વિડીયો પણ બન્યા છે. આપણા CAG કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એને એક રિપોર્ટ બનાવ્યો કે કોઈક સ્કિલ ડેવલપમેન્ટના સેમિનાર કરવાની કોઈક સ્કીમ હતી ગવર્મેન્ટની. એમાં લોકોએ બિલ બનાવ્યા, એક જ ફોટો અપલોડ કર્યો, એક જ માણસે સર્વે કર્યો. જે સર્વેયર હતો એને સિંગલ ડેમાં ફિઝિકલી આંધ્રપ્રદેશથી માંડી મધ્યપ્રદેશ સુધી સ્ટેટ વિઝિટ કરી લીધા અને રિપોર્ટ બનાવી નાખ્યો કે બધું ઓકે છે, બધા સ્કિલ લઈ રહ્યા જ છે. એવી સ્કિલ લીધી બધાએ કે ડોક્ટરોના ડ્રેસમાં ઉભેલા લોકોએ મીડિયાની ટ્રેનિંગ લીધી, એવા ફોટા મૂકી દીધા અપલોડ કરીને. કોકે તો લગ્નનું કાર્ડ મૂકી દીધી. એટલે ફોટા મૂકવાના હોય ને કે તમે આ ટ્રેનિંગ આપી ગવર્મેન્ટમાંથી પૈસા લેવા માટે, એમાં કોકે કંકોત્રી નાખી દીધી, એ અપલોડ થઈ ગઈ. અને આવી રીતે 10,000 કરોડ એપ્રુવ થઈ ગયા અને અપાઈ ગયા. હવે કે વાંધો કાઢ્યો છે, આ હું નથી કહેતો, કેગ ઓફ ઇન્ડિયા કહે છે, સરકારે બેઠેલી ઓથોરિટીએ વાંધો કાઢ્યો છે કે ક્યાં ગયા પૈસા, કોને આપ્યા, કોણ લઈ ગયું. કારણ કે આમાં જે તમે ફોટા અપલોડ કર્યા છે એ વેલિડ નથી. આ સર્વેયરને તમે લોકેશન બતાવો છો, એક જ દિવસમાં આંધ્રમાં હતો ને એક જ દિવસમાં મધ્યપ્રદેશમાં હતો, એ કેવી રીતે થાય ફિઝિકલી સહી કરવા માટે? જો આ સંસ્થાઓને કોઈ દી પ્રશ્ન નહીં આવે ફંડના, આપણને આવશે કારણ કે આપણે હિસાબો કરીને દેતા હશું, આપણે એની ચોખવટ કરતા હશું, આપણે પ્રોપર જેન્યુઇન કમાણીમાંથી આપતા હશું જુદા પાડીને. અહીં જે મિત્રો પોતપોતાની રીતે, મારી નજર સામે જ એક બે ચેક તો આવી ગયા. હવે એની રકમના આંકડા મોટા નથી, સ્વાભાવિકપણે કે ગૌતમ અદાણી, મુકેશ અંબાણી જેવા ચેક ન હોય એમને, પણ એમનો ભાવ બહુ મોટો લાગે છે મને કે ભાઈ મને આ મળ્યું છે તો હું આ કંઈક કરીને બતાવું. મેં એવા લોકો જોયા છે કે કોઈ ફર્સ્ટ સેલેરી એમ કે હું આપી દઉં કે મારું મેરેજ થાય છે તો એ વખતે મારે મેરેજમાં આટલો ખર્ચ બચાવીને હું આ પૈસા એમ કે બીજા માટે આપી દઉં. ધેર આર પીપલ, હું ઓળખું છું, ભલે એના ન્યૂઝ નહીં આવતા હોય, ભલે ઇન્સ્ટાગ્રામની એની રીલના ફોલોઅર ન હોય, પણ દે આર ડુઈંગ ગુડ થિંગ્સ ફોર ધ સોસાયટી અને ધેટ્સ વાય આઈ એપ્રિશિએટ ધેમ. 3 વર્ષ પહેલાં હું US હતો અને ત્યાં એક રિયલ સ્ટોરી છપાણી હતી, એ મેં જોઈ USA ટુડેમાં. વેરી ઇન્ટરેસ્ટિંગ, તમને કામ લાગે એવી છે, એસ્પેશિયલી તમારા માટે છે હું માનું છું. વોલ્ટર નામનો એક જુવાનિયો બ્લેક, ત્યાં બ્લેક અમેરિકનનું આપણે પેલું જે અમુક છે ને કે ભાઈ પાછળ રહી ગયા, એના માટે સ્કીમ બનાવો, એને ડેવલપ કરો, આ કરો તે કરો, એવું અમેરિકામાં પણ છે. તો ઇઝ અ બ્લેક ગાય, ફાધર ગુજરી ગયા હતા, માએ એને ભણવા બેસાડ્યો કે ભાઈ ભણવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે જ મુંબઈમાં મારા મિત્ર મારી સાથે આવ્યા છે, અમે વાત કરતા હતા, તમે મળવા આવ્યા ત્યારે અમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત નીકળી. કાદર ખાન છે એ ધારાવીની ઝુંપડપટ્ટીમાં મોટા થયા હતા, પછી પ્રોફેસર થયા, પછી તો ફિલ્મના એક્ટર ને રાઇટર થઈ ગયા, અને પછી છોકરાઓ કેનેડામાં હતા, ત્યાં છેલ્લી શ્વાસ લીધા એમણે કેનેડા જઈને. તો કાદર ખાને કીધું કે ધારાવીની ઝુંપડપટ્ટીમાં હું નાનો હતો ત્યારે મારી મા અભણ હતી, પણ એને મને ધક્કો મારીને ભણવા મોકલી દીધી કે ભાઈ અહીં તો હું ક્રિમિનલ થઈશ, તું 15 વર્ષનો થઈશ તું જેલમાં જતો રહ્યો હોઈશ.
આ લાઈફ છે એમાંથી જો તારે બહાર નીકળવું હોય તો there is only way out, એજ્યુકેશન. તો કે મારી માં ભણી નહીં અને એ જમાનામાં તો એવા ફોટા પડતા નહીં કે અમે સાચવીને બધાને બતાવી શકીએ, પણ એ માએ મને જો ભણાવ્યો ધક્કા મારીને કે ભાઈ તારે આ ઝૂંપડપટ્ટીમાં શું ક્રિમિનલ થવું છે, જેલમાં જવું છે, ભણવા જાય. તો હું પ્રોફેસર થયો. હું પ્રોફેસર તરીકે ભણાવતા મારા કોલેજનું નાટક કરતો હતો. એમાં દિલીપ કુમાર ગેસ્ટ તરીકે આવ્યા હતા. એમણે જોઈને મને એમ કીધું કે ભાઈ આપ તો આ સકતે હો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કુછ કામ કરો. અને એમાંથી મને કામ મળ્યું. મનમોહન દેસાઈ અમારી પાસે ફિલ્મો નખાવીને એમ શરૂ થઈ ગયું. એજ્યુકેશન, આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. મુદ્દો સિનેમા નથી, મુદ્દો છે એજ્યુકેશન. ધારાવીની ઝૂંપડપટ્ટીમાં મોટો થયેલો એક માણસ જેમ કહે છે કે ભાઈ મારે મોટાભાગની ફિલ્મોમાં એક કબ્રસ્તાનનો સીન આવે. શરાબી અમિતાભની છે, એમાં કબ્રસ્તાનનો સીન છે જેમાં અમિતાભ બેઠો છે. મુકદ્દર કા સિકંદરમાં એક સીન છે. એ એટલા માટે નથી કે હું મુસ્લિમ છું, એટલા માટે છે કે મેં કબ્રસ્તાનમાં જ વાંચીને ભણેલું. કારણ કે ધારાવીમાં તો એટલે ધમાલ થતી મેં ભણી જ ન શકો તો. પેલો કબ્રસ્તાનમાં જતો રહેતો, એકદમ શાંતિ, મુર્દે કભી આવાજ નહીં કરતે. ત્યાં બેસીને કબરના ટેકે વેચા બેઠા વાંચવાનું, હોમવર્ક કરવાનું, બધું કરવાનું, પછી ઘર ભેગા થઈ જવાનું. કારણ કે ઘરે તો માથાકૂટ થતી હોય, ધમાલ હોય, ઝૂંપડપટ્ટી છે. પોઈન્ટ એ છે કે એ લેંગ્વેજમાં, આર્ટમાં, એના સબ્જેક્ટમાં એટલા આગળ નીકળે કે જ્યારે હું ઘણીવાર કહું કે લાઈફ તમારો ટેસ્ટ લે ને ત્યારે એમાં સેટ પેપર નથી હોતું. આ કોવિડ નામનો ટેસ્ટ લાઈફે લીધો કે અગાઉથી કીધું હતું કે તમારી પરીક્ષા શરૂ થવાની છે 2020માં. લોકો હેપી ન્યૂ યરના મેસેજ કરતા હતા 31 ડિસેમ્બરે. યર કેવું હેપી ન્યૂ યર આપણને ખબર જ છે. માર્ચ મહિનાથી તો લોકડાઉન આવી ગયું આખી દુનિયા. લાઈફ જ્યારે ટેસ્ટ લે છે ત્યારે સિલેબસ નથી આપતી, ઓપ્શન પણ નથી આપતી. ઓક્સિજન સેચ્યુરેશન 96 હોવું જોઈએ તો 96 જ હોવું જોઈએ. તો એમ કહો કે આપણે 35 દે રાખીએ. આ આંગળીમાં 35 છે ને આ આંગળીમાં 35 છે, તો 70 તો થઈ ગયા. હવે 15 નું ભેગું કરવાનું છે. આવું પરીક્ષા પેપરમાં ચાલે, ઓક્સિજનમાં ન ચાલે. રિમેમ્બર ધેટ. ઉપરવાળો તો ક્યારેય પણ કસોટી લે. તમારી પાસે જો નોલેજ હશે તો તમે સર્વાઈવ થઈ જશો. अमिताभ बच्चन हमारा केबीसी ना लास्ट एपिसोड में कहा कि हमारी जिंदगी के मैंने अपनी जिंदगी के 1/3 हिस्सा यहाँ पे बिताया है. वो मानस પોતાનો ત્રીજો ભાગ ઉંમરનો મેં કેબીસી માં કાઢી નાખ્યો. ફિલ્મનો એક્ટર, પણ પૈસા નહોતા ત્યારે એને કામ શું લાગ્યું? નોલેજ. સિનેમા કામ ન લાગ્યું, કેબીસી કામ લાગ્યું કે ભાઈ આપણે ભગવાને લેંગ્વેજ આપી છે, સારું ભાષા છે, સારું વાંચન છે, પુસ્તકો વાંચ્યા છે, તો આપણે આનો ઉપયોગ કરીએ, આ ભાષાના જોડે લોકોને ઇમ્પ્રેસ કરીએ, કોમ્યુનિકેશન કરીએ. કારણ કે એમાં તો સ્ક્રિપ્ટ નહોતી, એમાં તો તમારી પોતાની બુદ્ધિ વાપરવાની હતી. થોડી સવાલ તમને રેડીમેડ આપે, પણ માણસ સાથે વાત કેમ કરવી એ થોડું કોઈ રેડીમેડ આપે. તો તમારી પોતાની બુદ્ધિમાંથી આવે, તમારા પોતાના એજ્યુકેશનમાંથી આવે. નોલેજ ઇઝ અ સર્વાઈવલ કિટ માય ફ્રેન્ડ્સ. નોલેજ તમારી પાસે હશે, એ સર્વાઈવ કરી દેશે તમને. ઇલોન મસ્ક દુનિયાનો $700 બિલિયન છે અત્યારે. લોકોએ જોયું જ નથી આટલી નેટવર્ક. $1 ટ્રિલિયન નો તો પગાર લે ખાલી ટેસ્લામાંથી. આ ઇલોન મસ્ક, જેની પાસે દુનિયામાં કોઈ જોયા ન હોય એટલા પૈસા છે, એ એમ કહે છે કે ભાઈ પૈસા તો મારી 7 પેઢી, આપણે કહીએ ને 7 પેઢી ચાલે એટલા કમાણા, મારી 7 પેઢી, એટલે એને શબ્દ નથી વાપરતા, તમને સમજાવવા માટે હું વાપરું છું કે 7 પેઢી ચાલે એટલા પૈસા મેં જ્યારે પેપાલ બનાવીને વેચી નાખ્યું ને એમાંથી જ મળી ગયા. નોર્મલ જો ઇન્ડિયન માઇન્ડસેટ છે. સબીર ભાટિયાએ હોટમેલ બનાવ્યું, હોટમેલ બનાવીને એમણે વેચી નાખ્યું. હોટમેલ વેચી નાખ્યું, એમાંથી એમણે $400 મિલિયન મળ્યા. એ બસ $400 મિલિયન મળ્યા. સબીર ભાટિયાએ પછી વાતો બહુ કરી, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, ને ઘણા ઇન્ટરવ્યુ આપ્યા, ઘણી કવર સ્ટોરીઓ કરી, પણ બીજું હોટમેલ એમણે બનાવ્યું નહીં. થઈ ગયું, થઈ ગયું. કારણ કે એકવાર રૂપિયા આવી ગયા પછી આપણે ત્યાં મોટા ભાગના બંસલ બ્રધર્સ ફ્લિપકાર્ટમાંથી આવી ગયા એટલે આનંદ કરીને મજા કરે છે. બરોબર, ફ્લિપકાર્ટ એમને વેચી નાખ્યું. સમજો, આપણું એક માઇન્ડસેટ છે કે ભાઈ હવે આટલા બધા પૈસાનો આપણે શું કરશું? થોડા જલસા કરો, થોડું ઇન્વેસ્ટ કરો, થોડીક મજા કરો, આ બાકીના માટે છોડી દો, આમ કરો, તેમ કરો. આપણે ત્યાં તો પૈસા આવે ને સગા હોય વહેલા આવે, એની સંખ્યા વધી જાય ઘરે આવવા માટે. બરોબર, પણ ઇલોન મસ્કે એના ઇન્ટરવ્યુમાં એમ કહ્યું, માય ફ્રેન્ડ્સ, કે પૈસા તો ખૂટે નહીં એટલા પેપાલ બનાવીને વેચ્યું ત્યારે જ આવી ગયા. પણ મારે ખાલી પૈસા કમાવા નહોતા, મારે દુનિયા બદલાવવી. કે ભાઈ કોઈ કેમ કે આ માણસ અહીંથી આવીને પસાર થઈ ગયો તો એને કારણે આ જગત ચેન્જ થઈ. એટલે ઇલેક્ટ્રોનિક કાર બનાવી, એટલે સ્પેસએક્સના રોકેટ બનાવ્યા. અત્યારે એમ કે હવે રોકેટ ચાલુ છે, સરસ ફંક્શનિંગ કરે, સુનિતા વિલિયમ્સ લઈ આવી.
ટેસ્લા ચાલુ છે. તો હવે અત્યારે હું ત્યાંથી અટકી નથી ગયો, હું ન્યુરાલિંકની ચિપ બનાવું છું. 2030માં આવશે, પ્રોટોટાઇપ રેડી છે, હવે એક્સપેરિમેન્ટ સ્ટેજમાં આવી. એવી બ્રેઇન ચિપ કે જેને કારણે પેરાલિસિસના દર્દીઓ પોતાના હાથ પગ ચલાવી શકે. કારણ કે પેરાલિસિસ બ્રેઇન સેન્ટરને ડેમેજ કરે છે, હાથ પગને ડેમેજ નથી કરતું, બ્રેઇનનો કમાન્ડ છૂટી જાય છે. તો એવી બ્રેઇન મલ્ટિપલ એવી બ્રેઇન ચિપ બનાવે છે કે ભાઈ પાર્કિન્સન, અલ્ઝાઇમર્સ, પેરાલિસિસ એના દર્દીઓનું બ્રેઇન થોડું કામ કરતું થાય. અને સેકન્ડ, એવો અંધાપો કે જે માત્ર તમારી કોઈ આંખ ફૂટી ગઈ એને કારણે નથી થયો, પણ નેચરલ કોઝથી થયો છે, તો એ ન્યુરાલિંકની ચિપને કારણે અંધાપો દૂર થાય. એટલે 70% ઓફ ધ બ્લાઇન્ડનેસ ઓફ ધ વર્લ્ડ વિલ બી ક્યોર્ડ વિથ ચિપ. આ પેશન્ટ $700 અબજ નહીં, મુદ્દો આ છે કે મારે દુનિયા બદલાવવી છે. મેં ટેસ્લા કરી નાખ્યું, ફાઇન, મેં સ્પેસએક્સ કરી નાખ્યું, ફાઇન, હવે હું દુનિયા બદલાવવા માટે શું કરીશ? હવે હું આ કરીશ. દુનિયા બદલાની છે જ આવા થોડાક પાગલ લોકોને કારણે, જે ખાલી પૈસા પાછળ નથી દોડતા પણ ખરેખર નોલેજ પાછળ દોડે છે. તો તમે જે કામ કરી રહ્યા છો એનું ઇમ્પોર્ટન્સ હું તમને સમજાવું છું. વોલ્ટર, કમિંગ બેક ટુ વોલ્ટર, ત્યાંથી આપણે થોડો ડાયવર્ઝન લીધું. એ યંગ બ્લેક અમેરિકન છોકરાને પહેલી જોબ મળી. 21 વર્ષનો છોકરો, જોબ મળી. યુએસની અંદર મોટાભાગે હાયર્ડ કાર લઈને, ભાડે કાર લઈને ફરવું પડે. આપણા જેવું સરસ પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી. આપણે કમસે કમ બધે જાત જાતના ઓપ્શન મળી જાય, રિક્ષા મળી જાય, ટેક્સી મળી જાય, ટ્રેન જતી હોય, બસ જતી હોય. યુએસમાં તો મોટા ભાગે તમારે ભાડે કાર લઈને ફરવું પડે, કાર પછી મૂકી દેવાની જ્યાં જાવ ત્યાં. તો ભાઈ પહેલી જોબ હતી, શહેરથી દૂર હતી, અને ભાડે કાર લઈને નીકળ્યા. કાર રસ્તામાં બંધ થઈ. અગેન આપણી તો વસ્તી જાજી છે એટલે આપણે તો ટોલના કે ફાસ્ટેગ આવી ગયા પછી 20 જણા ખુરશી નાખીને બેઠા હોય. બરોબર, માણસો ગોતવા ન જવા પડે, માણસો તમને મધરાતે 3 વાગે દેખાય. બરોબર, ફાસ્ટેગ છે, તમારે મશીનથી જ ઓપરેટ કરવાનું છે, તો 20 જણા એકેય માણસ કામ ન કરતો હોય, બધા ચા પાણી પીવા બેઠા હોય. આપણે ભાઈબંધ નોકરી કરે જ ને, રાતના એને કંપની આપવા આવ્યા. તો અમેરિકામાં તો એ સિસ્ટમ નથી, એટલી વસ્તી એ નથી, અને ત્યાં તો સ્ટ્રેન્જર જોઈને બી જાય લોકો. આપણે ત્યાં શું સુખ છે કે આપણે તો રેલવે સ્ટેશને ચા વેચવા વાળો છોકરો હોય એ સ્ટ્રેન્જર સાથે વાત કરતો હોય. ત્યાં પર તો સ્ટ્રેન્જર સાથે વાત કોઈ કરે નહીં, કારણ કે તો કોઈ ગોળી મારી દે. કારણ કે બંદૂકનું લાયસન્સ કોઈ પણ પાસે હોઈ શકે, કોઈ પણ માણસ ગમે ત્યારે ગોળી મારી દે. એટલે ભાઈએ ગાડી મૂકી દીધી અને વિચાર કર્યો કે ભાઈ હવે તો નોકરી હાજર નહીં થઈ શકે. પછી એના મનમાં એમાં આવ્યું કે મારી ફર્સ્ટ જોબ છે, ફર્સ્ટ ડે ઓફ લાઈફ, કે જ્યાં હું પ્રોફેશનલ કામ કરીશ. અત્યાર સુધી ભણ્યો, એ લોકોએ મારા ભરોસે મને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો. એમણે એમને ચેક કર્યું કે આવશે કે નહીં આવે, એમને ટ્રસ્ટ કર્યો કે ભાઈ આવશે. તો પહેલે જ દિવસે ન હાજર થવું તો કેવું કહેવાય? પહેલે દિવસે તો હાજર થવું જોઈએ, પછી રજા મૂકવું તો અલગ વાત છે. એટલે એણે જોયું કે ભાઈ આટલું ચાલી શકાય એમ છે, સવાર પડશે ચાલતા ચાલતા, પણ રાત છે, આપણે અત્યારે જો ચાલવાનું શરૂ કરીએ તો સવાર સુધીમાં તો ગામ આવી જવું. એટલે he started walking અને સિંગલ હેન્ડેડલી વોક ફોર ઓલમોસ્ટ 19-20 miles, એટલે 25 કિલોમીટર. સવાર થોડુંક મોડું થઈ ગયું, સવાર કંઈ અર્લી મોર્નિંગ ન પહોંચ્યો, પણ થોડી સવાર પછી પહોંચ્યો. પોલીસવાળાએ રોક્યો, ભાઈ ક્યાં છો? શું આપ ચાલતો ચાલતો ક્યાં કરતી? યુએસમાં કોઈક આવી રીતે ચાલતું ચાલતું આવે એ શકમંદની ઘટના છે. કાર આટલી બધી છે તમે ચાલતા કેમ આવો છો? એ બ્લેક છોકરો, એને એપોઇન્ટમેન્ટ લેટર બતાવ્યો, વાત કરી કે ભાઈ આવી રીતે છે, મારે જોબનો ફર્સ્ટ 11 વાગે મારો રિપોર્ટિંગ ટાઈમ છે, 9 તો વાગી ગયા સવારના, તો હું તો રાતનો ચાલવાનું શરૂ કર્યું છે, મને એટલી સ્પીડથી ચાલ્યો છું. એટલે પોલીસવાળાને એમ થયું કે ભાઈ ઓકે હું વેરીફાઈ કરી લઉં એમ કે તો મારી ભેગો ગાડીમાં આવતો રહે. એના જે બોસ હતા, લેડી હતા, એને ઘરે જઈને પોલીસવાળાએ વેરિફિકેશન આપ્યું કે આ તમારો જે એપોઇન્ટમેન્ટ લેટર છે આ છોકરાને તમે આપ્યો છે. લેડીએ વેરીફાઈ કરી દીધું. વેરીફાઈ કર્યું એટલે એને પોલીસવાળાએ જવા દીધો, ઓકે ફાઇન, ગુડ ટુ ગો. એટલે લેડીને જેનું મોઢું જોઈને ખબર તો પડી જાય જે માણસ આટલું બધું લાંબુ ચાલીને આવ્યો હોય. એટલે એ કે તું બેસ, આપણે હાજર ન થાય તો ચાલે. એટલે કે હાજર થવા માટે તો હું આવ્યો છું 11 વાગે, એટલા માટે તો આખી રાત ચાલ્યો. તો એને સેન્ડવિચ આપી કે તું સેન્ડવિચ ખા અને મારી જ કારમાં આવતો રહે. તારી પાસે વ્હીકલ તો છે નહીં, તો મારી કારમાં ઓફિસ આવતો રહે, તારી હાજરી ગણાય છે, પછી તું આરામ કરશે. તો પહેલાં એ જઈને બહુ ઉત્સાહપૂર્વક પોતાનું ફોર્મ ભણે. પહેલાં બોસ પણ ખુશ થઈ ગયા કે જો ધીસ ઇઝ વોટ કમિટમેન્ટ ઇઝ ઓલ અબાઉટ. દરેક ઓફિસમાં કમિટમેન્ટની તો કથા થવાની જ હોય. તેમણે બધા બાકીના કર્મચારીઓને બોલાવીને એમ કીધું જો આ છોકરો ફર્સ્ટ ડે જોઈન કરી શકે ઓન ટાઈમ, એટલા માટે હી ઇઝ સો કમિટેડ ટુ ધ વર્ક કે ચાલીને
કમિટમેન્ટ છે ને એ એડવર્ટાઇઝમેન્ટ છે. ગાંધીજી જે છે એના જમાનામાં કોઈ ઇન્સ્ટાગ્રામ નહોતું, વોટ્સઅપ નહોતું. કેવી રીતે ગાંધીજી આખી દુનિયાને ઓળખતા થઈ ગયા? આઈન્સ્ટાઈન ઇમ્પ્રેસ થઈ જતા હોય, ચાર્લી ચેપલિન ઇમ્પ્રેસ થઈ જતો હોય, ને અહીં કોઈ ગામડાનો માણસ હોય એ ટોપી પહેરવા માંડે, ખાદી પહેરવા માંડી, કેવી રીતે થયું? હી વોઝ કમિટેડ ટુ હિઝ જોબ. લોકોને છાપ પડી કે આ માણસ કમિટમેન્ટ વાળો માણસ છે. આ ખાલી પોતાની ઓફિસમાં બેસીને કઈ કાગળ લખે એવો વકીલ નથી, આ તો લોકોની વચ્ચે ઉભો રહે એવો વકીલ છે. એમણે જે એક જ જેસ્ચર બતાવ્યું કે તમારી પાસે કપડાં નથી તો હું કપડાં નહીં પહેરું, એની બહુ સ્ટ્રોંગ ઇમ્પેક્ટ આવી લોકો ઉપર એ સમયે, આપણા વડવાઓ ઉપર. હવે હજી એવા માણસો દેખાશે, તમે જુઓ મુંબઈમાં પણ દેખાશે, અમારા રાજકોટમાં દેખાશે, અમદાવાદમાં દેખાશે, ક્યાંય પણ દેખાશે. તમે જ્યાં જાઓ ત્યાં દેખાશે. લખનૌમાં જાઓ તો ક્યાંય દેખાશે, ને હૈદરાબાદ જાઓ તો ક્યાંય દેખાશે કે જે લોકો આજે ખાદી પહેરીને ફરતા હોય. કારણ કે હવે ટેવ પડી ગઈ કે ભાઈ આ તો એક બાપુને માટે આપણે કરવાનું છે એમ માની. સો ધીસ કમિટમેન્ટ ઇમ્પ્રેસિવ લાગ્યું બધાને. અમેરિકા જેવા દેશમાં બહુ ઇમ્પ્રેસિવ લાગે, કારણ કે ત્યાં તો 5માં 1 મિનિટ બાકી હોય એટલે તમે વાત કરી કે 5 વાગે ઓફિસ બંધ એટલે બંધ. પછી 5 મિનિટે વધારે બેસવાની વાત ના આવે. એટલું પ્રોફેશનલમાં કોઈ માણસ આખી રાત જાગી ના આવે, બહુ મોટી વાત છે. એટલે ઓફિસે બધાએ તાળીઓ પાડી. એટલે બોસે એમ કીધું, પેલા જે લેડી બહુ ઇમ્પ્રેસ થઈ ગયા હતા જે આ છોકરાના કમિટમેન્ટથી, ઓલ્ડ લેડી હતા, તો એણે કીધું કે ભાઈ આ છોકરા પાસે કોઈ વ્હીકલ નથી એટલે આવી હાલત થઈ ભાડાની કાર લેવા. એટલીસ્ટ આપણે એને એક વ્હીકલ નાનું લઈ શકે પોતાની માલિકીનું, એટલું ફંડ બનાવવું પડે. તો એ થોડો સમય કામ કરે પછી આપણે નેક્સ્ટ મંથના આપણા સેલેરીમાંથી થોડું થોડું એને આપશું. બધાએ હા પાડી. એટલે કામ એ સરસ કર્યું. બોસના જે બોસ એટલે કંપનીના જે ઓનર હતા એને વિઝિટ કરી ઓફિસની, ત્યારે એમને વાત કહેવામાં આવી કે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આ છોકરો આખી રાત ચાલી રહ્યો હાજર થવામાં. એ ઇમ્પ્રેસ થઈ ગયા કે આવા જ માણસોની આપણી કંપનીને જરૂર છે. એને બોલાવ્યો, એને સન્માન કર્યું, અને એણે એમ કીધું કે ભાઈ તમે ફંડ રેઝિંગ કરો છો તો હું પણ ફંડમાં ભાગ લઉં. હવે ફંડ રેઝિંગ થવા માંડ્યું તો હવે કોઈ કે ટ્વિટર ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર કેમ નાખી દીધું, સોશિયલ મીડિયા. અને અત્યારે હાલત એવી છે મિત્રો, આ હું તમને ઓનેસ્ટલી કહું છું, મેં ઓબ્ઝર્વ કર્યું છે, એટલી સ્વાર્થી અને એટલી બધી સાંકડી દુનિયા થતી જાય છે કે કોઈ પોતાની ફરજ પણ સારી રીતે કરે ને તો આપણને ઇમ્પ્રેસ થઈ જાય. ઓહો કેવો ડ્રાઈવર છે, કેટલી સારી રીતે કાર ચલાવે છે, કેટલો હોશિયાર ડોક્ટર છે, એમ કે કેટલું વિવેકથી જવાબ આપે છે. તો જવાબ વિવેકથી જ આપવાના હોય, પણ હવે બીજા વિવેકથી નથી આપતા એટલે એ જે પોતાનું કામ નોર્મલી કરે છે એ આપણને ઇમ્પ્રેસ કરી દે છે. તો બધા ઇમ્પ્રેસ થઈ ગયા. ફંડ થઈ ગયું આપણા ટર્મની અંદર 1,09,000 રૂપિયા. 1 કરોડ. 1 કરોડ તો બહુ મોટું ફંડ છે. અને ખુશ થઈ ગયા પોલ્ટરભાઈ જોઈને. અને પછી એણે જ્યારે બધાએ ભેગા થયા અને બધાએ ઓફિસમાં એમ કીધું કે હવે આ ચેક આપણે એને આપ્યા ફંડ રેઝિંગનો, ત્યારે એણે ચેક લઈને એમ કીધું કે ભાઈ તમે લોકોએ બહુ પ્રેમ કર્યો, હવે હું આ ગામમાંથી ટેવાઈ ગયો છું. ત્યારે નવો હતો, પહેલો દિવસ હતો. મેં પબ્લિક ટ્રાન્સપોર્ટનો પાસ લઈ લીધો છે, હું ટ્રેનમાં મુસાફરી કરી શકું છું જ્યાં રહું છું ત્યાંથી. મારે હવે કોઈ નવા કાર લેવાની જરૂર નથી. પણ આટલા પૈસા તમે ભેગા કર્યા છે એમાંથી કોઈ ફેન્સી લક્ઝરી કાર લઉં એવું મને નથી લાગતું. મને એવું લાગે છે કે હું તમારા બધાની વચ્ચે ટટ્ટાર ઊભો રહી શકું એ લેવલે પહોંચ્યો બીકોઝ ઓફ માય સ્કૂલ. કે જ્યારે એક બાપ વગરનો છોકરો છે એ કઈ પણ જગ્યાએ જઈ શકતો હતો, ત્યાંથી મારી માએ મારી આ સ્કૂલમાં દાખલ કર્યો અને મારા ટીચર્સે મને ભણાવ્યો. અને ટીચર્સે મને આજે આપણી ભાષામાં સંસ્કાર કહીએ એવા સંસ્કાર આપ્યા કે ભાઈ કામ સારું કરવું, બહાના ન કાઢવા, સમયનું પાલન કરવું, નીતિ રાખવી. તો એને કારણે તમે લોકો મને આટલો ફંડ રેઝિંગ કરી શક્યા છો. તો આઈ વિલ ડોનેટ ધીસ એન્ટાયર અમાઉન્ટ ટુ માય સ્કૂલ, કે જેમાંથી બીજા વર્કર આવે. અધર પીપલ વિલ કમ લાઈક મી. કારણ કે ટીચરો તો સારા છે, સ્કૂલ તો સારી છે, પણ નાની છે, એની પાસે બહુ પૈસા નથી, તો એ લોકોને થોડાક પૈસા મળે હું આપું. તો આ સાંભળીને તો બીજા લોકોએ વધારે ફંડ ભેગું કર્યું કે આ તો આપણે સ્કૂલમાં ચેરિટી કરવાની છે. એન્ડ વેન કંપની CEO જેણે એનું સન્માન કર્યું હતું, એમને ખબર પડી કે આને તો પોતાની કાર લેવાને બદલે એમ કે બધી અમાઉન્ટ પોતાની સ્કૂલને ડોનેટ કરી દીધી અને બીજા લોકોએ એનાથી વધારે પૈસા આપ્યા પછી, એટલે એમણે પોતાની કાર પોતાના નામે રજિસ્ટર્ડ કાર એને ગિફ્ટ કરી. સો ઇવેન્ચ્યુઅલી હી ગોટ ધ કાર એઝ વેલ. જો આપો એટલે એવું નથી કે ભાઈ તમે ગુમાવો જ છો, ઘણી વખત આપવાના કારણે તમે મેળવો પણ છો. એને તો એવા ભાવથી આપ્યું કે મારે કાર નથી જોતી, પણ એકચ્યુઅલી એની પાસે કાર પણ આવી અને નામ પણ આવ્યું. અને એ સ્ટોરી હવે સર્ચ કરજો વોલ્ટર.
વોલ્ટર વોકિંગ એટલું કરશો તો ગૂગલમાં આવશે એ વોકિંગ વાળો વોલ્ટર ચાલીને ગયો હોય. આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. આ વસ્તુ આપણી આસપાસ પણ થાય છે. એ સ્ટોરી પબ્લિકલી આવીને આપણી આસપાસ પબ્લિકલી કદાચ અમુક નહીં આવતી હોય. હું તો ત્યાં સુધી એટલો આશાવાદી છું કે મારી સામે આટલા મિત્રો બેઠા છે ને એમાંથી એક વોલ્ટર હશે. ચાલીને જ ગયા હોય એવું જરૂરી નથી. એનો ભાવ એ જ હશે એ વોલ્ટરનો કે ભાઈ અમારે આમાંથી ડેવલપ થયા તો બીજા પણ ડેવલપ થાય. તો હું અપીલ પણ કરું છું વિથ ધીસ નોટ, કારણ કે એવું જરૂરી નથી કે દરેક વખતે તમે જ્યાંથી મદદ મળી હોય ત્યાં જ પાછા આપો એ મદદ કહેવાય. બરાબર? મોરારી બાપુ ઘણી બધી જગ્યાએ ચેરિટેબલ કામ કરે છે, કહેતા પણ નથી એવી જગ્યાએ કરે છે. પછી ઘણા લોકો બાપુને મળવા જાય, બાપુ તમે અમારું બહુ ત્યારે આ કરી દીધું હતું, હવે અમારી પાસે એક્સેસ ફંડ છે, તમારું એક મંદિર બનાવી. બાપુ કે મારે કોઈ મંદિર બનાવવા નથી મારા ગામમાં. તો કે રામનું મંદિર બનાવી દઈએ તમે કયો ગામમાં, સોનાની મૂર્તિ મૂકીને બનાવી. એટલે બાપુ કે રામ મારા હૃદયમાં પૂરો વસે છે, હવે એને મંદિરની ભારતમાં જવું જરૂર નથી. તો કે હવે કંઈક બાપુ તમારા માટે કરીએ, તમારા દાદાના નામે કરીએ. આ મેં નજરે જોયું છે, હું બાજુમાં બેઠો. એટલે બાપુ એમ કે તમારા ગામમાં હોસ્પિટલ બનાવો ને. તમને જ્યારે પૈસા જોતા હતા ત્યારે મેં ભેગા કરી દીધા, તો તમને રાજીપો છો ને. એમ બીજા કો કેવા હશે જેને પૈસા જોતા હશે, મારે નથી જોતા. જેને જોઈએ છે એને આપો ને, ત્યાં આપો. કોઈને હેલ્થની, કોઈને એજ્યુકેશનની, કંઈક બીજી જરૂર હશે ત્યાં આપો પૈસા. ધીસ ઇઝ અ લર્નિંગ લેસન કે ભાઈ કોઈક સામું આપવાનું હોય ને ત્યાં તો બધા આપે જ છે. મેં જોયું છે 3% વળતર મળવાનું હોય તો લોકો તરત ઇન્વેસ્ટ કરી નાખે. 10% મળવાનું કહેતો તો કેટલાય લોકો ક્રિપ્ટોમાં બધા આવી ગયા હતા. આમાં તો બહુ પૈસા મળે છે. હમણાં સોના ચાંદીમાં આવી ગયા છે બધા, આમાં બહુ પૈસા મળવાના છે. જ્યાં કશું મળવાનું નથી ત્યાં પણ આપો ને, એને ગ્રેટિટ્યુડ કહેવાય. એ રિટર્ન નથી, પણ ઇવન ધો યુ વોન્ટ ટુ ગીવ. અને દુનિયા ટેકર્સને યાદ નથી રાખતી. ટેકર્સને સામે ઉભો હોય ને ત્યાં પૂરતું જ રિસ્પેક્ટ મળે. ગીવર્સની દુનિયામાં ન હોય ને તો પણ રિસ્પેક્ટ મળે છે. રિમેમ્બર ધેટ. જે લોકો, હું હમણાં અમિતાભ બચ્ચનની વાત કરતો તો મુંબઈમાં એના બંગલાની સામે લોકો ઉભા રહે છે દર રવિવારે. શું કામ ઉભા રહે છે? એણે અભિનયના માધ્યમથી, સિનેમાના માધ્યમથી, ટીવીના માધ્યમથી લોકોને એન્ટરટેન કર્યા છે. હી ગેવ સમથિંગ. કોઈ ક્રિકેટર સચિન તેંડુલકરની બાજુમાં એ નથી, એ મોટા મોટા મકાન છે, કોઈ એ નથી ઓળખતું. લતા મંગેશકરના પ્રભુ કુંજની બાજુમાં બીજા લોકો રહેતા હતા, કોઈના ફ્લેટ પાસે જોવા નહોતા જતા. જે લોકોએ કોઈકે પોતાની ક્રિકેટથી, કોઈકે પોતાની કળાથી કશુંક આપ્યું છે સમાજને, એને લોકો યાદ રાખે છે. રિમેમ્બર ધેટ. ઓબ્ઝર્વ કરવા જેવી છે. મેળવવું એ લોકો ઉલટાને આમ કે બહુ છે એની પાસે તો ભાઈ, પણ જ્યારે તમે આપો ને ત્યારે એમ કે બહુ છે પણ એને ખર્ચા હોય એની પાસે. સો રિમેમ્બર ધેટ સોસાયટી વિલ રિમેમ્બર ધ ગિવર્સ, નોટ ટેકર્સ. ટેકર્સ ઘણા બધા ભૂલાઈ ગયા છે આપણને, ગિવર્સ હજી યાદ છે આ જગત. તો માય ફ્રેન્ડ્સ, આપણે ઘણી લાંબી યાત્રા કરી અને જે મને સમય આપવામાં હતો એ ઓલમોસ્ટ, કારણ કે તમે શરૂ કરવાનો સમય જોઈ લો. ભાઈ વિડીયો ઉતારે છે એમને જ્ઞાન હશે, મારે તો હવે બાયોક્લોક જ થઈ ગઈ છે. બોલવાના એટલા અનુભવો છે ને કે બાયોક્લોક જ છે કે જો તમે તમારી ઘડિયાળ ચેક કરો તો કલાક થવા આવ્યો હશે. બરાબર? હું આવ્યો અને આપણે બધું થોડું જે સન્માનો કર્યા ને પછી આપણે શરૂ કર્યું, કલાકમાં 5 મિનિટ ઓછી હશે. તમે વિડીયો જોવો છો, હું ખોટું કહેતો હોઉં. બરાબર? તો એ 5-7 મિનિટની હવે વાત આપણી પાસે રહી છે. કારણ કે મેં વિપુલભાઈને કીધું હતું, મેં કીધું કેવી રીતે આપણે કરવું છે? મને કે બધું થોડું થોડું તમે લેજો. એટલે ગુજરાતી થાળી બનાવવાની હતી કે જેમાં બધા સ્વાદ આવે. આપણી થાળી જેના સ્પેશિયલ છે એમાં બધા સ્વાદ હોય. કારેલાનું કડવાશ પણ હોય અને મરચાની તીખાશ પણ હોય. તો આપણે નાની નાની ઘણી વાતો એજ્યુકેશનની અને ચેરિટીની કરી, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર? અને એજ્યુકેશન માટે તો તમે કામ કરો છો એ સેલ્યુટ વર્ધી હું એટલે ગણું છું કે લક્ષ્મી છે ને એ આવે ને જાય. આપણે લક્ષ્મીની જેની વાતો કરી, આની પહેલા કોઈક બીજા પાસે હતી. આજે ઇલોન મસ્ક પાસે હતી, એક જમાનામાં સ્ટીવ જોબ પાસે હતી, એક જમાનામાં રોકફેલર પાસે હતી. નામો બદલાયા કરે છે લક્ષ્મીના. સરસ્વતીના સરનામા એટલી ઝડપથી નથી બદલાતા, કારણ કે સરસ્વતી ચંચળ નથી, સ્થિર છે. એક વખત જેની પાસે આવી યુ હેવ ટુ મેન્ટેન ઇટ. લતા મંગેશકરને મળવા સુરેન્દ્રનગરના અમારા ગુજરાતી મિત્ર ચાહત તરીકે ગયા હતા, ખૂબ ભાવથી. લતાજી તો બહુ મોટી ઉંમરના ત્યારે થઈ ગયા હતા, ફિલ્મોમાંથી રિટાયર થઈ ગયા હતા, કંઈ ગાતા નહોતા. તો એ રિયાઝ કરતા હતા. પેલાને બહાર બેસાડ્યા અને એમનો રિયાઝ પૂરો થયો તાનપુરા ઉપર, પછી બહાર આવ્યો. પેલા ભાઈ કુતૂહલથી
ફોટો પડાવી લીધા પછી પૂછ્યું કે હવે તમારે કંઈ ગાવાનું નથી, કોન્સર્ટ નથી કરવાની, તો શું કામ સવારમાં આ બધું રિયાઝ કરવા બેસો છો? लताजी ने वो सरस जवाब आपको कि आप जैसे लोग मिलने आते हैं लता मंगेशकर की आवाज सुन के, वो अगर आवाज आपको सुनाई नहीं देगी तो आपके दिल में तसल्ली नहीं होगी, इसलिए अभी रियाज करती हूँ। 90 વર્ષે પણ માણસને એમ થાય કે મારો અવાજ હું એવો રાખું કે કોઈક મળવા આવે તેને એમ થાય કે આ એ જ લતા છે જેને આપણે સાંભળીને અહીં સુધી પહોંચ્યા. આજે સેલ્ફ ડેવલપમેન્ટની વાત છે, જે સેલ્ફ કમિટમેન્ટની વાત છે, જે સેલ્ફ ઇન્ટેગ્રિટીની વાત છે. માણસ ઘણી જગ્યાએ તમે જો અત્યારે સરસ જમશો, બરાબર, ભલે આપણે જમવા માટે તો ઘણા લોકો સ્પેશિયલ અમારા જેવા ટ્રાવેલ કરીને ગયા દાખલા છે, બરોબર, તો ખાવું કઈ ખરાબ વસ્તુ છે, પાપ છે? ભારતમાં એ તો મજા છે કે આપણે ભગવાનના મંદિરોમાં પણ પ્રસાદની વાતો થાય. કોઈકની સુખડી સારી હોય ને, કોઈકના બુંદી સારી હોય ને, કોઈકના પેંડા સારા હોય ને, આપણે તો શીરો કંઈકનો સારો હોય ને. તમે જોજો જેટલા મંદિર એટલા પ્રસાદ છે આપણી પાસે, એટલે આપણે ભગવાન પણ ભૂખા રાખે એમ નથી. તો જે જમો, સાયન્સ એવું કહે છે કે તમે જે ખાશો એમાંથી શરીર તો ગ્લુકોઝ લેવાનું છે. લીવર, સ્ટમક, આ બધા આપણા જે ઓર્ગન છે એ એવી પ્રોસેસ કરે છે કે ભાઈ તમારા શરીરમાંથી તમે કંઈ પણ ખાધું હોય એ બધું 48 કલાકમાં બહાર નીકળી જાય. કોઈ પણ રીતે પીધું હોય તો પ્રવાહી પણ નીકળી જાય. જે એની એનર્જી હોય, જેનો ગ્લુકોઝ હોય એ સ્ટોર થઈ જાય. અમારા જેવા થોડુંક વધારે ખાઈ લે તો એનું ફેટ જાજી સ્ટોર થઈ જાય. મેં રાતના જમવાનું એટલે બંધ કર્યું, એનો ફાયદો થયો મને તરત. એ સાયન્ટિફિક પ્રિન્સિપલ છે, ભલે ધાર્મિક પણ ગણાય છે આપણે ત્યાં, પણ એ સાયન્ટિફિક છે. અક્ષય કુમાર નથી ખાતો રાતના, બરાબર, એટલા માટે કે સાયન્ટિફિક એટલે છે કે રાતના તમે બહુ જાજી ફિઝિકલ લેબર નથી કરતા, એટલે જે ખાવ છો એ સ્ટોરેજ થાય છે. હવે અમારે જેવાને રાતના શું દિવસે ફિઝિકલ લેબર નથી હોતું. કરવાનું શું? તો કે કારમાં બેસવાનું, ફ્લાઇટમાં બેસવાનું, હોટલમાં બેસવાનું, સ્ટેજ ઉપર બેસવાનું, એસી હોલમાં બોલવાનું, એસી કારમાં આટા મારવાના, સિનેમા જોવા જાવ તો થિયેટરમાં બેસવાનું, લેખ લખવા બેસો તો ડેસ્ક ઉપર બેસવાનું, ચોપડી વાંચવા બેસો તો ખાટલા ઉપર બેસવાનું, સોફા ઉપર બેસવાનું, ટીવી જોવો તો બેસવાનું. અમારા જોબમાં ફિઝિકલ શ્રમ જ નથી. આ તો હું આવી રીતે થોડું થોડું એ ચાલું છું, બાકી આટલું ચાલવાનું ન આવે એવું ભર્યું. સમજો, હું એવા પ્રોફેશનમાં છું જેમાં ફિઝિકલ લેબર જ નથી. મેન્ટલ લેબર ખરી, વાળ ખરી જાય, બરાબર, પેટ વધી જાય, બરાબર. આ તો સાદું સિદ્ધાંત છે. આપણે ગુજરાતી ઘરોમાં છે ને આ જોજો પરમેનન્ટ છે. 2 પ્રશ્નો બહુ કોમન હોય. એક, આજે જમવામાં શું બનાવવું? આ યક્ષ પ્રશ્ન છે. આ દિલ્હીથી માંડીને દૌલતાબાદ સુધી બધે છે. આજે જમવામાં શું બનાવવું? પછી વજન કેમ ઉતારવું? 2 પ્રશ્નો પછી આપણે એક જ ઘરમાં થતા હોય, કેમ વજન ઉતારવું ને જમવામાં કેમ બનાવવું. પણ હમણાં કોઈ પૂછતું હતું કે ગ્રીન ટી પીવાથી વજન ઉતરે? મેં એમ કીધું કે મારું ઘટાડ્યું આવી રીતે, કે તો આવી રીતે ખાવા પીવામાં કંટ્રોલ કરીને ઘટાડ્યું. મને કે ગ્રીન ટી પીવાથી વજન ઉતરે? મેં કીધું આ ઉતરે ને, પાંદડા તમે ઝાંચે તોડવા જાવ તો ઉતરે, પણ ઘરે શરબતની જેમ બનાવીને હલાવી લ્યો તો ન ઉતરે. કારણ કે ગ્રીન ટી પીવા આપણે પાછા એક આરામદાયક સોફા ઉપર એસી ચાલુ કરીને બેઠા હોય, એમ ન ઉતરે. તો આઈ એમ જસ્ટ જોકિંગ, પણ ભગવાનનો એક મેસેજ છે, રિમેમ્બર ધેટ. મેસેજ એ છે કે ભાઈ તમે જે કંઈ ખાશો એમાંથી એનર્જી જ સ્ટોર થશે, બાકીનું તો બધું નીકળી જ જવાનું છે. અને ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે આમાં કંઈ ગમે એવો મહાત્મા હોય, ગમે એવો ફાઇટર પાયલોટ હોય, ગમે એવો કમાન્ડર હોય, ગમે એવો મિનિસ્ટર હોય, આમાં કોઈનું કંઈ ચાલે નહીં, બરાબર. એવા તો પછી તમારે કોકને ઘરે જાવ તો એમ કેવું પડે 2 મિનિટ હું જરા ફ્રેશ થઈને આવું, પછી આપણે આગળની વાત કરીએ, બરાબર. જેને જેના અનુભવ હશે એને આ બધી ખબર હશે. હમણાં ગડકરી સાહેબનો એક ઇન્ટરવ્યુ જોતો તો એમણે બહુ વિસ્તારપૂર્વક આ કથા કીધી છે કે ભાઈ હું એક એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરવા ગયો તો પણ હવે પેટમાં થોડી ગડબડ હતી. આ બધા એમ કે સર આવ્યા, સર આવ્યા, સર. હું કહું ભાઈ મારે અત્યારે નથી બેસવું સ્ટેજ ઉપર, પેલા મને અંદર પેલા ટોયલેટ ગોતવા જેમ ક્યાં ટોયલેટ જાઉં. ગડકરી સાહેબનું ઇન્ટરવ્યુ છે, સર્ચ કરતો મળી જશે યુટ્યુબ ઉપર. એ બોલવામાં તો બહુ ખુલ્લા છે. તેમણે કહ્યું છે કે ભાઈ તમે આ બધા એમ કે સાહેબનું સન્માન કરો, સાહેબને ગુલાબના હાર પહેરાવો, અને સાહેબને નથી જોતો અત્યારે ગુલાબનો હાર, સાહેબને 5 મિનિટનું એકાંત આપો. તો આઈ એમ જસ્ટ જોકિંગ, પણ વાત એ છે કે જે ખાશો એનું પ્રેશર તો આવશે. કારણ કે પરમાત્મા એવી વ્યવસ્થા કરી છે કે ટોક્સિસિટી વોન્ટ સ્ટે ઇન યોર બોડી. જોજો, આ કુદરતની વ્યવસ્થા છે. ઇટ્સ અ ગોડ ડિઝાઇન, નોટ માઇન, બરાબર.
એટલે આપણે કેમ કહીએ કે ભાઈ ચાલે નહીં કોઈનું, ચાલે એટલે નહીં કે ડિઝાઇન એટલા માટે છે કે તમે કહો હું થોડીક ટોક્સિસિટી સ્ટોર કરું, આ બુધવારની ટોક્સિસિટી પડી છે, હું આવતા શુક્રવારે કાઢીશ, એવું ન ચાલે. એ નીકળી જ જાય, અને ન નીકળે તો ધેન ઇટ્સ અ સિકનેસ. કિડનીના ડાયાલિસિસ કરાવવા પડે. નાના બાળકોને પણ કબજિયાત થઈ જાય તો તમારે એની ટેબ્લેટ આવે છે, એના પેલા સિરપ આવે છે, એ આપવા પડે, લેક્સેટિવ આપવા પડે. આપણને અનુભવ છે એવી તમને એમ થાય કે જમવાની પહેલા આ બધી કઈ વાત આપણે શરૂ કરી છે. માય ફ્રેન્ડ્સ ઇન લાઈફ, જે લોકો બધા આગળ બેસેલા અમારા વડીલો છે એમને પણ અનુભવ હશે, જે આ બધા અમારા બહેનો છે એમને અનુભવ હશે, જે અમારા જુવાનિયાઓ છે એમને અનુભવ હશે. ઇન લાઈફ નેગેટિવિટી વિલ કમ બાય ડિફોલ્ટ. આ ઘરમાં કચરો ક્યાંથી આવે છે એવો જ પ્રશ્ન છે. આપણે ગમે એટલું ચોખ્ખું કરીએ, કચરો ક્યાંથી આવી જાય છે? બંધ કરીને લોક કરીને જતા રહીએ તોય 10 દિવસે જેવો જ કચરો હોય. એમ નેગેટિવિટી વિલ કમ. કોઈ તમારું ઇન્સલ્ટ કરી નાખશે, કોઈ તમને ધક્કો મારશે, બરાબર, કોઈ ખરાબ બે શબ્દો કહેશે, કોઈ તમારી ભૂલ ન હોય ત્યાં તમારો વાંક કાઢશે, કોઈ નબળા કહેશે, કોઈ નકામા કહેશે. ફેમિલી લાઈફમાં, ઓફિસ લાઈફમાં નેગેટિવિટી વિલ કમ. ઉપરવાળાની ડિઝાઇન યાદ રાખજો કે આપણે એનર્જી જ સ્ટોર કરવાની છે, આપણે ગ્લુકોઝ જ સ્ટોર કરવાનો છે, આપણે ટોક્સિસિટી ફ્લશ કરી દેવાની છે. પરમાત્માએ શરીરની વ્યવસ્થા કરીને આપણને આપી છે. બ્રેઇન એમ માન્યું છે કે મેં આટલા બધા સરસ કૃતિ બનાવી છે, જાતે ડિસિઝન લઈ શકશે, કે લેની નથી આપી કોઈ સ્વિચ. પણ આપણી દર અઠવાડિયે રિવાઇઝ કરી, જૈન ધર્મમાં એક સિદ્ધાંત છે પ્રતિક્રમણ, એનો આવો પણ ઉપયોગ સાયન્ટિફિક કરી શકે કે દર અઠવાડિયાના અંતે એક લિસ્ટ બનાવવાનું કે શું શું નેગેટિવિટી મારી લાઈફમાં આવી, આ અઠવાડિયામાં ક્યાં ગુસ્સો થઈ ગયો, આ અઠવાડિયામાં ક્યાં ભૂલ થઈ ગઈ, આ અઠવાડિયામાં ક્યાં માથાકૂટ થઈ ગઈ, બરાબર. હવે એને ફ્લશ કરો અને બીજી વાર આવું ન થાય એના માટે સંકલ્પ કરો, કમિટેડ રહો. થોડું સિમ્પલ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાર્ટનો કાર્ડિયોગ્રામ તમે જુઓ ને, હવે તો સિરિયલોમાં ફિલ્મોમાં બહુ આવા શોટ બતાવે, તો માણસ સૂતું હોય ને આમ કાર્ડિયોગ્રામ બતાવે ને હોસ્પિટલ બતાવે, કે અપ એન્ડ ડાઉનનો જ હોય. સ્ટ્રેટ લાઇનના કાર્ડિયોગ્રામ કોઈ પોતાના જોઈ ન શકે, એ બીજાના જોવાના હોય. લાઈફ ઇઝ નોટ અ સ્ટ્રેટ લાઇન, લાઈફ ઇઝ અપ એન્ડ ડાઉન. આ તો સારું થયું કે આવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય કે જે બીજાને અપ એન્ડ ડાઉનમાં થોડીક અપલિફ્ટ કરવામાં મદદ કરે છે. ઇટ્સ વાય આઈ અપીલ. મેં તમને અપીલ શું કામ કરી કે તમે આમાં ફંડ આપજો, બરાબર? કારણ કે આ ફંડ માટે તમારે કઈ આ ફંડનો ઉપયોગ શું થવાનો? ફ્લેગ બેકવર્ડમાં ખાલી જમવાનું નથી. કેટલાક લોકો આજીવન આવી કોઈ જગ્યાએ જઈ શકે એના માટે એને ડેવલપ કરવાના છે. કેટલા ફંડ લાઈફના અપ એન્ડ ડાઉનની સામે સુરક્ષા તરીકે આપવાની છે. એ અપ એન્ડ ડાઉનમાંથી તમને નોલેજ બચાવશે, લર્નિંગ બચાવશે, એજ્યુકેશન બચાવશે, તમારા સંબંધો બચાવશે. એ ડેવલપ થાય એના માટેનું આ ફંડ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સોફિયા લોરેન નામની એક અભિનેત્રી, જેના હસબન્ડ ડિરેક્ટર હતા, બહુ ફેમસ અભિનેત્રી હતી ઇટાલીની, હજી જીવે છે પણ હવે તો ઘણા વર્ષો થઈ ગયા એના પ્રાઇમને. એની જ્વેલરી ભરેલી બેગ ખોવાઈ ગઈ શૂટિંગમાં. તો પેલા આસિસ્ટન્ટે કીધું મેડમ આજે મૂડમાં નથી, મેડમના ઘરેણા ખોવાઈ ગયા, મેડમ આજે ના પાડી દીધી શૂટ કરવાની. સદનસીબે હસબન્ડ જ ડિરેક્ટર હતા, એટલે કે જાઓ મેડમને હું પકડી આવું, એમાં શું શું કામ પાડે. એટલે ઉપર ગયા, કીધું કાંઈ સોફિયા શું થયું? કે મારી આ જ્વેલરી જતી રહી, ઓલી જ્વેલરી જતી રહી, કોઈ બેગ ચોરી ગયું છે. એટલે કે તો હવે શૂટ નથી કરવું. હસબન્ડ ડાયરેક્ટરનો આટલો ફાયદો તો થાય ને, નથી કરવું શું, ઘરે જતું રહેવું છે. એટલે એના હસબન્ડને એમ કીધું, ખુદ સોફિયાએ કીધેલું કે ભાઈ એને તો બહુ વખાણ કરવા માટે કીધું હતું. મારા પતિ મારા મેન્ટર પણ હતા, એમ એને મને ઘણી વસ્તુ જીવનની શીખવાડી. તો એટલે હસબન્ડ કે જો તારી માં મરી ગઈ હોય, ટેલિગ્રામ આવ્યો હોય ને, તો આપણા ફિલ્મ બતાવી, ફિલ્મ નથી બનાવવી. કારણ કે માં એ તો માં છે, બીજી જીવનમાં નથી આવવાની. ઘરેણા માટે ફિલ્મ અટકાવીશ લો તું તો છાપ પડશે કે ભાઈ આ સોફિયા તો કામ નથી કરતી, એના વરના પિક્ચરમાં સરખું કામ નથી કરતી, તો આપણા પિક્ચરમાં થોડું કરશે. કામ કરીશ તો આ ઘરેણા બીજા આવશે. કારણ કે જો પિક્ચર કરીશ, પિક્ચર હિટ થશે તો આપણે કમાશું, કારણ કે ઘરમાં જ પૈસા આવવાના છે. તને કોઈક રોલ આપશે તો તને વધારે પૈસા મળશે, બીજી જ્વેલરી લઈ લે છે. વસ્તુઓ જે જાય એમાં બહુ રોવા જેવું નથી, કારણ કે વસ્તુઓ નવી આવી શકે છે, અપગ્રેડેડ થઈને આવી શકે છે. કાર ભટકાઈ જાય તો નવી ટોટલ લોસમાં કાર જાય. સાયરસ મિસ્ત્રી બીજા નથી આવવાના, પણ રિષભ પંતની મર્સિડીઝ ટોટલ લોસ થઈ તો એ બીજી આવી જશે. રિષભ પંત પાસે આવી જ ગઈ હશે અત્યાર સુધી, એટલે રમવાનું ક્યારનું ચાલુ કરી દીધું. સમજો,
વસ્તુઓ બીજી અપગ્રેડ થઈને આવશે, વ્યક્તિઓ નહીં આવે. આપણે એવી બાબત માટે રોવાનું નહીં જે આપણા માટે રોવાના કરો. Don't cry for the things that won't cry for you. Simple. તો આ કેવી બ્યુટીફુલ થોટ ઓફ લાઈફ છે. એટલે મેં છેલ્લે આ વાતો રાખી છે કે આમાં જરાય મૂંઝાવાનું નથી. જીવનમાં અપ એન્ડ ડાઉન આવવાના જ છે. ઉપરવાળાએ એવી જ ડિઝાઇન બનાવી છે. આપણને એવી જ સિરિયલ જોવી ગમે કે તેમાં થોડા ટ્વિસ્ટ હોય, એવી જ ગેમ રમવી ગમે જેમાં થોડા ડિફરન્ટ લેવલ હોય. આટલા બધા બહેનો બેઠા છે, ઘરે ઢોસો બનાવવા જાઓ તમે, બહાર ખાઓ એટલે અલગ વાત છે. તો પેલો ઢોસો કોઈની સારો ઉતરે જ નહીં. થંબ રૂલ છે, બોલો બરાબર? તો બધે હા પાડી બરાબર. તો પુરુષો શેફ હશે કે એ એવી કેવી થશે કે પેલો ઢોસો સારો ન ઉતરે. એમ લાઈફમાં બધી જ વસ્તુ આપણે ધારી હોય એક જ વખતમાં થઈ જાય એવું ન હોય. બે ચાર પ્રયત્ન થાય પછી ચોથો પાંચમો ઢોસો સારો જ ઉતરે. એવું ન હોય કે ચોથો પાંચમો ઢોસો ખરાબ જ થાય. So my friends, with this positive note, તમે યાદ રાખજો, કારણ કે આપણે વાત ગિવિંગ થી શરૂ કરી હતી અને આખું ફૂલ ટર્ન બધું અલગ અલગ ફિટની વાતો કરતા કરતા પાછા ત્યાં જ આવ્યા. તમે એક બહુ મોટી સેવા કરો છો. એ સેવા એ છે કે તમે જેને કોઈ નબળા ગણતા હશે, નકામા ગણતા હશે, એ લોકોને એ હિંમતે આત્મવિશ્વાસ આપો છો કે એ સ્માઇલ કરતા કરતા જેમણે એમની ટીકા કરી હોય એમની આંખમાં આંખ નાખીને નીકળી શકે, કારણ કે આગળ વધી શકે. અને તમારામાંથી કોકને ક્યારેક એવું ફ્રસ્ટ્રેશન થાય, કારણ કે ડિવોર્સ થવામાં આ ફ્રસ્ટ્રેશન પણ હોય છે કે ભાઈ મેં તો આપ્યું પણ મારું કંઈ નથી થતું. મેં બીજાને બેઠા કર્યા પણ કોઈ મારી મુશ્કેલી હતી કોઈ પૂછવાય નથી આવતું. મેં આ સંસ્થામાં જોડાઈને આટલો ભોગ આપ્યો પણ મને તો કઈ ઘરે દરવાજો ખખડાવવા આવ્યું નહીં. માય ફ્રેન્ડ્સ, હું એમ માનું છું કે સત્કર્મો એટીએમની જેમ કામ કરે છે. આપણે કઈ સ્વર્ગમાં જઈને પાછા નથી આવ્યા એટલે હવે ત્યાં કયો વ્યવહાર ચાલે છે એવું જાણતો નથી, પણ ધરતી ઉપર શું ચાલે છે એ હું તમને કહું. સત્કર્મો એટીએમની જેમ કામ કરે છે. બરાબર? તમે જો કોઈકનું ધ્યાન રાખીને બેસ્ટ આપવાની કોશિશ કરો તો એટીએમમાં શું હોય? હવે તો એટીએમનો યુઝ ઓછો થઈ ગયો કારણ કે ડિજિટલ ફાઇનાન્સમાં આવી ગયા બધા. પણ એટીએમમાં ઇન જનરલ શું હોય? તમે સિરિયલ નંબર વાળી નોટ જો જમા બેંકમાં કરાવો તો બેંક એની નોટ લે, તમારો નંબર પણ લખે કે આ નંબરની આટલી થપ્પીઓ આવી. મશીનો આવી ગયા છે બધું નોટ કરવાનું. પણ તમે બેંકના મેનેજરો, દીપક પારેખની જેમ બેંકના મેનેજિંગ ટ્રસ્ટીઓ, પણ તમે એ જ નોટ ઉપાડવા જાઓ તો સેમ નોટ તમારા હાથમાં ન આવે. દીપકભાઈના હાથમાં કે એચડીએફસી બેંકમાંથી એ જ નોટ ના આવે. એમ ન કહી શકે કે હું આ બેંક ઊભી જ મેં કરી છે, મારે તો આ જ નોટ જોઈએ છે, હું 6 મહિના પહેલા જમા કરી ગયો તો એ જ નોટ પણ ગોતી નાખો. ઇટ ઇઝ નોટ પોસિબલ. તમે કહો કેમ કે ગાંડા થઈ ગયા છે, આને બોર્ડમાંથી હટાવો, તમને ઉંમર થઈ લાગે છે, આવા ગાંડા જેવા વિચાર આવે છે કે મેં જે જમા કરાવ્યો એ જ નોટ પાછી જોઈએ છે. તો સેમ સિરિયલ નંબર વાળી નોટ નથી આવતી, છતાં એટીએમ તમને પૈસા તો આપે જ છે. વ્યાજ જમા થયું હોય તો વ્યાજે બતાવે છે તમારા એકાઉન્ટમાં. સત્કર્મો તમે કોકને મદદ કરી હોય એ મોઢું ફેરવી લે એનાથી મૂંઝાઈને બંધ કરી દેવાની જરૂર નથી. કારણ કે તમે એમ માનો છો મારી નોટ પાછી ન આવે, તમારી નોટ પાછી ન આવે, પણ કોઈક અજાણી નોટ તમારા હાથમાં જે આવી છે ને એ તમારા પેલા સત્કર્મોની જ ઉપરનું વ્યાજ છે, એનો જ બદલો છે. તમે કોઈક અજાણ્યા માણસો બેઠા કરી ગયા, તમે એમ કહો મેં અપેક્ષા રાખી હતી દરવાજો ન ખુલ્યો, એ દરવાજો બંધ રહ્યો, ધેટ્સ ફાઇન, ડોન્ટ લૂઝ હાર્ટ. બીજા 2 દરવાજા એવા ખુલ્યા ને જે તમે અપેક્ષા નહોતી રાખી, એ જમા ઉપરવાળાના હાથમાં થાય છે, ત્યાંથી નીચે આવે છે. રિમેમ્બર ધેટ. બેંક જુદી છે, માણસ જુદો છે. તમે કેશિયરને ન ધ્યાનમાં રાખો, તમે બેંકના ઓનરને ધ્યાનમાં રાખો, જેને આપણે ગોડ કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ. એ તમારું એ વળતર આપી જ દેતું હોય છે. આ મારું પર્સનલ ઓબ્ઝર્વેશન એન્ડ એક્સપિરિયન્સ છે. વિથ ધીસ નોટ આઈ મસ્ટ સે કે ભાઈ તમે કંઈક સારું કરશો, ભલે નાનો લેવલે કરો. હું એમ નથી કહેતો બધાય કંઈ રાતોરાત કરોડોનું દાન કરવા પડે. ઇટ્સ નોટ હ્યુમનલી પોસિબલ. તમારાથી થાય એટલું પણ કંઈક તમે કરશો તો એનું વળતર કોઈક ને કોઈક રીતે મળતું જ હોય છે. મળતું હોય છે ધેટ આઈ કેન વાઉચ. મેં આજની તારીખ સુધીમાં હું જેટલા આટલા લેક્ચર કરું છું, દુનિયામાં જાઉં છું, ફરું છું, ક્યાંય સામેથી માંગીને લેક્ચર લીધું નથી. લોકો ફોન કરતા હોય, લોકો એપ્રોચ કરતા હોય, શક્ય હોય ત્યાં સુધી સામા માણસને મેં વિમલભાઈને પૂછ્યું, મેં એમને કહી દીધું હતું, મેં કીધું તમારી ડેટ હું સિક્યોર રાખું છું, કારણ કે તમે કામ સારું કરો છો, તમારી પર્સનલ ભલામણ મારી પાસે છે. મારા તરફથી હું એવું નહીં કહું કે ભાઈ તમે ન કરી શકો પ્રોગ્રામ, તો તમે મને કહી દેજો કે હું આ ડેટે પ્રોગ્રામ નથી કરતો, ધેન આઈ વિલ ઓપન ઇટ. કોઈ બીજાને હું આપી દઈશ. તમે કરવાના હો તો તમારા માટે રાખીશ.
એ તો બિચારાએ મને એમ જ કહ્યું હતું કે ભાઈ તમે તમારી ડેટ જમા કરજો, કારણ કે તમારું હજી નક્કી નથી થતું ડેટનું, નક્કી થશે ત્યારે કહેશું. એટલે મેં કીધું કે યુ આર અ ગુડ જેન્ટલમેન કે તમે આવું કહો છો. ઘણા લોકો તો કહેતા જ નથી. અમે ફોન કરીએ ત્યારે ખબર પડે છે કે આ પ્રોગ્રામ થવાનો જ કે નથી થવાનો. એને બદલે તમે સામેથી કહો છો, ઇટ શોઝ કે યુ આર અ મેન વિથ અ ગુડ હાર્ટ. તો મારે રેસિપ્રોકેટ કરવાનું હોય કે ભાઈ આપણે બંને વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ. તો મારો અનુભવ છે કે આના કારણે કંઈ ખરાબ નથી થતું, આના કારણે સારું જ થાય છે. લોકો પ્રેમ જ કરે છે, બોલાવે છે, વાત સાંભળે છે અને ભરોસો કરીને કંઈક અમલ પણ કરે છે. સો વિથ ધીસ નોટ મને બહુ જ મજા આવી. તમે બધા જ લોકો ખૂબ બધા અલગ અલગ ઉંમરના અલગ અલગ મિત્રો, અને મને તો એમ હતું કે આમાંથી તો ધીરે ધીરે શ્રીખંડ આપણે બાંધ્યો હોય ને એમાંથી જેમ પાણી નીતરી જાય એમાં આગળની લાઈન જ રહેશે, બાકીના તો બધા ભોજન માટે નીકળી જશે. એને બદલે તમે બધા તો ભારતની ક્રિકેટ ટીમમાં આટલું આવી જાય, તમને આપણે વર્લ્ડ કપ જીતી જાય. આપણે ટકી નથી રહેતા એટલો જ પ્રોબ્લેમ છે. તમે તો ટકી ગયા બધા, આટલું ટકી જાય એટલે આપણે હમણાં T20 નો વર્લ્ડ કપ જીતીને આવતા. તો તમને બધાને પણ હું સેલ્યુટ કરું કે યુ હેડ બીન અ ગ્રેટ ઓડિયન્સ, આઈ મસ્ટ સે, કે જેને કારણે મને ખીલવાની મજા આવી. આઈ રિયલી એન્જોયડ ધેટ. તમે માહોલ બનાવીને રાખ્યો કે ભાઈ ચાલો આપણે ખુલ્લું ખેતર આપીએ ખેડવા માટે. તો ઇટ વોઝ લવલી ફ્રોમ યોર સાઇડ. ઇટ શોઝ કે એજ્યુકેટેડ ઓડિયન્સ. એજ્યુકેશન કે ડિગ્રી ઓફ સમજ કરીને કાંઈ ખરાબ બનાવવાનું નથી. ઇટ કમ્સ ફ્રોમ યોર બિહેવિયર. તો તમને હું એને અભિનંદન આપી દઉં અને બે શાયરી બે લીટી સંભળાવીને પૂરું કરું. પાઉં દલદલ મેં હી સહી જમાએ રખો. કાદવ હોય ત્યાં આપણે ધીમે ધીમે ચાલવું પડે, ત્યાં બહુ સ્પીડ કરવાય નહીં. એમ એડવર્સ સિચ્યુએશન હોય ત્યાં યુ હેવ ટુ ટેક કેર, તેનું ધ્યાન રાખવું પડે. પાઉં દલદલ મેં હી સહી જમાए રખે, मुसीबतों में हौसला टिकाए रखे. कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता. छलनी में तो काढ़ा હોય ચાણીમાં, પાણી ભરીને કેમ આપવું? બરફ જમને તક ધૈર્ય ટિકાए रखे. સંસ્માર્ટનેસ, તમે પાણી તો નહીં અપાય પણ બરફ અપાશે ચાણીમાં ભરીને તો એમ જ કહેવાશે કે પાણી આપ્યું તમને, પણ બરફ તરત તો થશે નહીં. યુ હેવ ટુ વેઇટ ફોર ધેટ. અત્યારે પેશનની બહુ વાતો થાય છે અમારા ફિલ્ડમાં. મોટિવેશનલ સ્પીકરો આવીને પેશન, હાઉ ઇઝ ધ જોશ, હાઉ ઇઝ ધ જોશ એમ જ કહેતા હોય છે, પણ પેશન્સની વાતો કોઈ નથી કરતું. એકલા જોશથી કામ નથી થતું. ઇવન યુદ્ધમાં પણ તમારે થોડી પેશન્સ રાખવી પડે. મોકો આવે એની રાહ જોવી પડે, ધીરજ રાખવી પડે. તમારે ચાન્સ આમ તમે કોઈ ભેગો જ એટેક ન કરી દેવાય તો સામે માણસો રેડી હોય તમારે એટેક માટે. થોડી ધીરજથી જ્યારે મોકો આવે ત્યારે. એવો તમે જો કે એવો કોઈ બેટ્સમેન મહાના જગતમાં નથી થયો કે જે દરેક બોલ ઉપર ફટકો મારવા જાય. બરોબર, એવા જોયા છે ને આવીને સીધા ફટકા જ મારવા હોય ને દરેક બોલ ઉપર. મહાન એ થયા છે કે જેને કયા બોલ રમવા છે અને કયા નથી રમવા એની સમજ આવે. તો લાઈફમાં આ સમજ પણ જરૂરી છે. પેશન્સ, ધૈર્ય. તમે ખૂબ ધૈર્ય રાખ્યું ભોજન માટે, એટલે હવે તમે એના માટે એ ધૈર્ય મૂકીને ઉતાવળા થાવ એવી તમને બધાને વિનંતી. થેન્ક યુ. બિલકુલ બિલકુલ, ભાઈ નોટ. સ્ટુડન્ટ્સ વિમલભાઈનું એવું કહેવાનું છે કે સ્ટુડન્ટ્સ એક બે પ્રશ્નો પૂછી શકે કે બાય ઓલ મીન્સ પ્રશ્ન પૂછવા હોય તો એની સબ્જેક્ટ એનીથિંગ. એબ્સોલ્યુટલી યસ. કરિયરને લગતો કોઈ સવાલ હોય, કોઈ પણ, કારણ કે તમે મારા લેખ વાંચતા હો અથવા તો મારા વિડીયો કે બધું જોતા હો, હું તો બધા જ ટોપિક કવર કરું છું. સિનેમા આવે છે, એની અંદર બધું આવે છે. સ્ટુડન્ટ્સને મોબાઈલ એડિક્શન યસ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યસ, એક પ્રશ્ન આવ્યો છે મોબાઈલ એડિક્શન ઓન બિહાફ ઓફ સ્ટુડન્ટ્સ આવ્યો છે, કારણ કે મોટાભાગે સ્ટુડન્ટ્સ તો પૂછે જ નહીં ને. એડિક્ટેડ માણસ કોઈથી પૂછતે જ નહીં. એડિક્ટેડ માણસ નહીં. સુનિલ દત્ત હંમેશા એમ કે સંજય દત્તને કેમ સરખો કરવો, સંજય દત્ત થોડો એમ કે મને કેમ સરખા થાવ. સો આઈ ગેસ ચાલુ છે. હાલો આવે છે અવાજ બધાને? ઓકે, ધેટ્સ ફાઇન. તો મોબાઈલ, એની એડિક્શન, ફોરગેટ મોબાઈલ. જો કોઈ પણ વસ્તુનું એડિક્શન ખતરનાક છે. એડિક્શન શુગરનું હોય તો ખતરનાક છે. વિચાર કરો મોબાઈલનું શું. કોઈ પણ વસ્તુ આદત, હેબિટમાંથી એડિક્શન થઈ જાય. એડિક્શન એટલે શું? કમ્પલ્શન. બરાબર, જે તમે શોખથી કરો એમાં દબાણ નથી, પણ આપણે હાથમાંથી મોબાઈલ પડી જતો હોય, આંખના પોપચા ભારે થઈ ગયા હોય, બીજે દિવસે કંઈક કામ કરવાનું હોય, છતાં હજી આ એક વિડીયો જોઈ લઉં, હજી એક જવાબ આપી દઉં, ઓલી બ્લુ ટિક થઈ કે નહીં ચેક કરી લઉં.
લોકો આમ ગોદડામાંથી ઊભા થઈને પાછા મોબાઈલમાં નજર નાખતા હોય છે, પેલો મેસેજ કર્યો એ જોયો કે નથી જોયો, બરાબર? ત્યાં લગી નીંદર નથી આવતી અને બ્લુ ટિક થાય નહીં ત્યાં સુધી. એ એડિક્શનના લક્ષણો છે. આપણે પ્યોર એડિક્શન કરવાનું છે, કારણ કે આવું બોલો ને એટલે મોટાભાગના યંગસ્ટર્સ મનમાં એમ થાય કે હમણાં ભાઈ એમ કહે છે કે મોબાઈલ ફેંકી દો કૂવામાં, તો હું જ ખિસ્સામાં મોબાઈલ રાખું છું, તમને ક્યાંથી કહું? પ્યોર છે એડિક્શન નો લેવાનો છે, મોબાઈલને પ્યોર નથી કરવાનું. તમને મોબાઈલ આ સ્માર્ટફોનની દુનિયા જ્યાંથી શરૂ થઈ, સ્ટીવ જોબ્સનો જવાબ આપો. સ્ટીવ જોબ્સની ડોટર જ્યારે એણે 2007માં પહેલો આઈફોન લોન્ચ કર્યો ને ત્યારે બહુ યંગ હતી. આજે તો એ પીએચડી થઈ ગઈ યુનિવર્સિટીમાં, યુ જોબ્સ. એનો પ્રોફાઇલ છે ઇન્સ્ટાગ્રામમાં, ફોલો કરજો. પણ યુ જ્યારે નાની હતી ત્યારે કોઈએ સ્ટીવને પૂછ્યું કે તમારી ડોટરને તમે ગિફ્ટ નથી કર્યો આઈફોન, કેમ? એટલે સ્ટીવે હસતા હસતા એમ કીધું કે મારી પાસે આઈફોન નહોતો ને એટલું આઈફોન બનાવી છે. કારણ કે આ તો ટીડીએસ કામ છે. સ્માર્ટફોન જે ટચ સ્ક્રીનથી ચાલે એ ક્રિએટ કરવો ઇટ્સ નોટ ઇઝી જોબ. 18 કલાક બેસવું પડે. એની ડિઝાઇન ક્રિએટ કરવી, એ સ્ક્રીન ક્રિએટ કરવો, એ તો ફર્સ્ટ પ્રોટોટાઇપ હતો. આજે ઇઝી થઈ ગયું કારણ કે તમારી પાસે કેટલા પ્રોટોટાઇપ આવી ગયા. પણ ફર્સ્ટ ટચ સ્ક્રીન પ્રોટોટાઇપ ફોન એટલે એપલ આવતી મોટી બ્રાન્ડ થઈ ગઈ રાતોરાત. તો એણે હસતા હસતા કીધું કે મારી પાસે આઈફોન નહોતો એટલે હું આઈફોન બનાવી શકું. જેને આપણે એમ કહીએ છીએ ને, જેની પાસે સોનાની ટ્રેમાં ફોન લઈને લોકો ફરતા હોય એવું આપણે કહીએ, બરાબર? એ લોકો ફોન બહુ જાજો નથી વાપરતા. આ ઓબ્ઝર્વ કરવા જેવી વાત છે. મેં કીધું હમણાં હું 2 કલાક અમિતાભ બચ્ચન સાથે રહ્યો. અમિતાભનો ફોન એના સાથે જે આ ભાઈ આવ્યા હતા આસિસ્ટન્ટ એમની પાસે હતો. અમિતાભે હાથમાં ફોન નહોતો રાખ્યો પોતાનો, બરાબર? હવે અમિતાભ પાસે દુનિયાના મોંઘા ફોન લેવાની સગવડતા છે, પણ એને એ ખબર છે કે મારા ટાઈમના મને જે પૈસા મળે છે અને જે કામ મળે છે એ જો ફોન ઉપર જ બેઠો રહીશ તો નથી મળવાના. તમે જોયું હશે કે વિરાટ કોહલીએ વચ્ચે જે સેન્ચુરી મારી પછી અનુષ્કાને ગોતતો હતો. એ બહુ વિડીયો પણ વાયરલ થયો હતો. સ્ટેન્ડમાં અનુષ્કા ક્યાં બેઠી છે એની સામે જોઈને વેવ કરવું હતું કે જો સેન્ચુરી લાગી ગઈ, બરાબર? હવે આટલું બધી માથાકૂટ શું કામ કરવી જોઈએ? અનુષ્કા સારી કમાતી હિરોઈન છે, વિરાટ સારું કમાતો ક્રિકેટર છે. ફોન લઈને ન કરી દેવાય એમ. એમ્પાયર જે બ્રેક આપે 2 ઓવર વચ્ચે એમાં ફોન જ કરી દેવાય ને ખિસ્સામાંથી કાઢીને. પણ મેં હજી લગી ગમે એવો સ્ટાઇલિશ ક્રિકેટર હોય, ગમે એવા ગોગલ્સ પહેર્યા હોય, ગમે એવી હેરસ્ટાઇલ રાખી હોય, એને મોબાઈલ ને સ્માર્ટફોન લઈને ગ્રાઉન્ડમાં ફિલ્ડિંગ કરતો હોય તો આ કેચ કર્યો એનો રિપ્લે તો જોઈ લો કેવો આવે છે. એવું જોયું નથી. પીપલ હુ આર ડેડિકેટેડ ટુ ધેર વર્ક, they know when to switch off the things, when to silent the things. મને મોબાઈલનો કોઈ જ વિરોધ નથી. હું એટલું જ કહું છું કે આપણે પેસિવ યુઝર થશું. જો કન્ઝ્યુમર થવાથી માન નથી થવાતું, ક્રિએટર થવાથી માન થવાય છે. આ તો થંભરું જ છે, બરાબર? હું આ ફ્લેગ પાલ્યો કે કોઈક સરસ જગ્યા છે તો એ લોકો ક્રિએટ કરે છે વાનગીઓ, તો આપણે એને કન્ઝ્યુમ કરીએ છીએ. આપણે તો પૈસા ચૂકવીએ છીએ ને એને કન્ઝ્યુમ કરતી વખતે. આપણને પૈસા મળતા નથી એના. રિમેમ્બર ધેટ. સો આપણે કન્ઝ્યુમ કરશું ને ડેટા, ત્યાં લગી મહાન નથી થવાના. આપણે ક્રિએટ કરશું તો મહાન થશું. આપણા ડેટા હશે 4 જગ્યાએ, બરાબર? મને ઘણા લોકો કે તમે રીલ મૂકતા હો છો. મેં કીધું મને તો કમાણી થઈ છે. તમને કમાણી થઈ તો જવાબ દેવામાં, તમને લાઈક કરવામાં પૈસા મળે છે, બરાબર? મને તો તમારું કામ છે, મારું પ્રોફેશન જ આ છે. સો આઈ એમ નોટ અગેન્સ્ટ ધ મોબાઈલ. આઈ વોન્ટ ટુ સે ધેટ મેનેજ ધ ટાઈમ વિથ ધ મોબાઈલ. તમે ચંક નક્કી કરી લો કે સવારે આટલો ટાઈમ, બપોરે આટલો ટાઈમ, સાંજે આટલો ટાઈમ, બરાબર? રાત્રે આટલો ટાઈમ. એ ટાઈમ પછી અને હવે તો મોબાઈલમાં બી સગવડતા આવે છે કે જેવા તમે નાખી દો એટલે મોબાઈલ પોતે ફ્રેશ કરે. અલાઉદ્દીનનો જીન એમ કે મેરે માલિક અબ સોને કા વક્ત હો ગયા, મેં બંધ હો જાઉં, એવું કે તો એ પણ કરી શકો. એ ઇઝી છે, એટલું બધું ટફ નથી, બરાબર? એ એડિક્શન ને આને વચ્ચે ફરક જ આ છે. એડિક્શન ન હોય ને માણસ તરત મૂકી શકે. એડિક્શન હોય ને મુકાય નહીં, હાથમાં રહે જ, સતત રહે. તો ગ્રેજ્યુઅલી મેં પોતે અનુભવ કર્યો છે, મેં પોતે જાત અનુભવ કર્યો છે કે મને લેખ લખવાની ટેવ પડી હતી મોબાઈલમાં. મારે કાઢવી પડી પ્રયત્નપૂર્વક. હજી કાગળ પર લેતો થઈ ગયો પાછા. શું કામ? મોબાઈલમાં લેખ લખવાને કારણે ગરદનનો મણકો દુખવા માંડે. કારણ કે તમે એક ધારા આમ જ રહ્યો, તમને અહેસાસ ન થાય કારણ કે તમે ઇન્વોલ્વ. પછી એમ થાય કે બહુ દુખે છે, બહુ. અને આજે છે ને સ્પાઇનલ કોર્ડ છે, એટલે સ્પાઇનલ કોર્ડનું જંક્શન છે આ ગરદનમાં. એટલે તમે સતત ગરદન નીચી રાખો, બરાબર? એટલે સ્પાઇનલ કોર્ડ ઉપર પ્રેશર આવે. સ્પાઇનલ કોર્ડ ઉપર પ્રેશર આવે એટલે આ ડોક ન દુખે, માથું દુખે. તમને એમ થાય સુઈ જવું છે, કંઈ કામ જ નથી કરવું, લેખ જ નથી લખવું. લેખ શું કોઈ ફોન જ નથી લેવું.
હવે આ વસ્તુનું મેં ઓબ્ઝર્વ કર્યું કે બીકોઝ રાઇટિંગ કરતી વખતે હું એક જ પોઝિશનમાં હતો. હવે મારે જો લખવું હોય ને હું ઓશિકું રાખું છું કે જો મારે મોબાઈલ લઈને લેખ લખવો હોય ઇમરજન્સીમાં, ફ્લાઇટમાં કે કંઈ ટ્રાવેલ કરું છું ને, તો હું આમ કરીને મારી ડોક નથી રાખતો, ડોક આમ જ રાખું છું. એટલે પેલો હાથ મારે એમને રિમેમ્બર ધેટ. હું મારું જ એક્ઝામ્પલ આપું છું, બીજા કોઈનું નથી આપતો. મારે તો પ્રોફેશનલ રિઝલ્ટ આવ્યું, તમારે પ્રોફેશનલ રિઝલ્ટ નથી, સુખી છો, તમારે ક્યાં લેખ લખીને આપવાના છે? તો આ મેનેજ કરો, એને થોડું થોડું મેનેજ કરો. હેવ સમ ઓથર હેબિટ્સ એઝ વેલ. વાંચવાનું મોબાઈલમાં જ મેગેઝિનને છાપું વાંચવાની ટેવ પડી હોય તો એનું ફિઝિકલ લઈ લો કોપી હાથે, એ ફિઝિકલ કોપી લઈને વાંચો એટલે એટલો સમય મોબાઈલ ઓછો રહેશે. બરાબર? મ્યુઝિકની સિસ્ટમ રાખો ઘરમાં. પહેલા રાખતા જ ને આપણે, હવે નથી રાખતા. એમાં મ્યુઝિક સાંભળી લો થોડું, બધું કાનમાં જ ભરાવીને સાંભળવાને એને હવે તો આવ્યા છે. વચ્ચે પેલા ઇયરપોડ્સનું બહુ ચાલ્યું હતું, સેલિબ્રિટીઓ હવે નથી વાપરતા. જો પેલું મોટા હેડફોન વાપરે છે જૂના જમાનાના. કારણ કે કાનમાં તમારે ઇયર ઇન્ફેક્શન થાય છે અને ઇયર ઉપર લોડ આવે છે અને બહેરાશ વધી જાય છે અને અમુક સાઉન્ડ પછી સંભળાતા જ બંધ થઈ જાય છે. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન માય ફ્રેન્ડ. એક્સેસમાં તો દૂધે પીવોની ઝેર જ છે. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. એનીવન એલ્સ? થેન્ક યુ. જી જી. વિષ્ણુના અવતારોમાં તમે કયા અવતારને મહત્વ આપો છો ને કેમ? દશાવતારમાં આજ વિષ્ણુના જ આપણે રામ. હા, એટલે જ કહું છું દશાવતાર. એટલે બેઝિકલી જો હું એવું માનું છું, મારું વ્યૂ છે, મેં આનો લેખે લખેલો છે, આનો વિડીયો બનાવેલો છે, કે દશાવતાર છે ને એ એકચ્યુઅલી ઇવોલ્યુશન પ્રોસેસ. તમે જો સૌથી પહેલો અવતાર કયો છે? મત્સ્ય. બરાબર? પાણી. હવે તમે કોઈ પણ નેશનલ જ્યોગ્રાફિક, ડિસ્કવરી, કોઈ પણ ચેનલ જુઓ, જીવનનો ઉદ્ભવ ક્યાં થયો? પૃથ્વી ઉપર જળમાં, પાણીમાં જીવન બન્યું છે. H2O, પાણીમાંથી ઓક્સિજન ને હાઇડ્રોજન બહાર આવ્યું. બરાબર? પછી મત્સ્ય પછીનો નેક્સ્ટ અવતાર. બરાબર? પાણી, અડધું જમીન. કાચબો બે જગ્યાએ રહી શકે, પાણીમાં રહી શકે, જમીનમાં રહી શકે. બરાબર? સો ઇટ્સ અ સ્ટોરી ઓફ ઇવોલ્યુશન. બરાબર? હાફ એનિમલ, હાફ મેન, નર સિંહ, હાફ નર, હાફ લાયન, હાફ મેન, હાફ લાયન. એટલે હજી 100% ઇવોલ્ડ માણસ નથી આવ્યો. હજી થોડોક જંગલમાં જીવનારો માણસ છે, થોડોક વાઇલ્ડ એનિમલ છે, થોડોક હ્યુમન છે. બરાબર? વામન, ડ્વાર્ફ, હજી ફૂલ ફ્લેજ. તમે જૂના ઓલા મ્યુઝિયમમાં જાઓ ને તો ઓલા હોમો ઇરેક્ટસ ને ઓસ્ટ્રેલોપિથેક્સ ને નિઅન્ડરથેલ ને એવા બધા માણસો જોવા મળે, જે આમ કમરેથી થોડા ઝૂકેલા હોય, પછી બે પગે ચાલતા ચાલતા માણસ ટટાર થયો એટલે જ નામ આવ્યું હોમો ઇરેક્ટસ. ઇરેક્ટ થયો, ટટાર થયો. અને પછી જે ડેવલપ છે એ હોમો સેપિયન્સ, જેનું મોઢું જોબોન થોડીક સરખી થઈ, થોડાક રૂપાળા દેખાતા માણસો થયા. બરાબર? હવે જો આપણી સિક્વન્સ જોતા જાઓ તમે. બરાબર? પરશુરામ પછી રામ. પરશુરામ ઇઝ એંગ્રી પર્સન, થોડા ગુસ્સાવાળા છે, થોડાક રેસ્ટલેસ છે, ઉતાવળવાળા છે. રામ ધીર ગંભીર છે. પરશુરામ રામની સાથે આવી જાય ત્યારે રામ વંદન કરીને એમને કહે છે કે ભાઈ ઠંડા થાવ, આટલું બધું ગુસ્સો કરવાની જરૂર નથી, ધનુષ મેં જ તોડ્યું છે, હું તમે એક જ માટીના બનેલા છીએ. સો રામ ઇઝ મોર ઇવોલ્ડ પર્સન. કૃષ્ણ ઇઝ ઇવોલ્ડ ફ્રોમ રામ. કે રામ જે બાબતમાં સ્થિર અને ઠંડા રહેતા હોય એમાં કૃષ્ણ શરારતી છે, એક્ટિવ છે, મોર એનર્જેટિક છે. બરાબર? અને એ બધાની સાયકલ આપણે પૂરી કરી. કારણ કે કલ્કી તો હજી આવ્યો નથી. આમ એમને ટીવીમાં બહુ કલ્કી અવતાર વાટા મારે છે, પણ એકચ્યુઅલ કલ્કી અવતાર તો હજી દેખાતા નથી. બરાબર? એ બુદ્ધથી કરી કે માણસ એક લેવલે પહોંચે ને પછી ફિઝિકલ. કૃષ્ણ સુધી હજી રાસ ને મોરપીંછ ને 56 ભોગ ને બધું હતું, પણ બુદ્ધમાં તો એ બધું નીકળ્યું કે પછી એને મેન્ટલ સ્ટ્રેન્થ જોઈએ. એને મેં એવા માણસો જોયા છે કે એક લેવલે પહોંચ્યા પછી એને દિમાગનો ખોરાક જોઈએ છે. કારણ કે સૂટ જેટલા પહેરવાના તે પહેરાઈ ગયા, શૂઝ જેટલા પહેરવાના તે પહેરાઈ ગયા. હવે એને મેન્ટલ સ્ટિમ્યુલેશન જોઈએ, બ્રેઇનનું. તો બુદ્ધ. હવે એને સ્પિરિચ્યુઅલ, રિલિજિયસ બધા ખાનામાંથી બહાર કાઢી નાખો તો આ બધા દશાવતારમાં તમને ઇવોલ્યુશનની સિરીઝ દેખાશે. વેરી સાયન્ટિફિક. પાણી, હાફ વોટર, હાફ લેન્ડ. બરાબર? હાફ મેન એટલે હાફ હ્યુમન, હાફ વાઇલ્ડ એનિમલ, ડ્વાર્ફ, ફુલ્લી ઇરેક્ટેડ, કામ એન્ડ કમ્પોઝ, પ્લેફુલ,
જોયફુલ, ક્રિએટિવ, બરાબર, અને ઇવેન્ચ્યુઅલી વિથ ઇન્ટેલેક્ટ, વિથ માઇન્ડ. સો ધીસ ઇઝ માય ટેક ઓન દશાવતાર. આજની જનરેશનનું માનું છું કે આ ટેકની જરૂર છે. પેલી કથાઓ સંભળાવીને આપણે કેટલી સંભળાવશું, બરોબર. આપણા ઋષિઓએ શું હતું કે જે તે સમયે મેં કીધું ને, સ્કોલા, ભેગા થઈને આનંદ કરવાની જગ્યા. એમને એમ હતું કે નોલેજ છે તો હવે એમને આ બધી ટેકનોલોજી તો હતી નહીં, એમની પાસે એર કન્ડિશન નહોતા, આવા કોઈ કન્સ્ટ્રક્શન નહોતા, એટલે એમણે સ્ટોરી ટેલિંગમાં બધી નોલેજ મૂકવાની ટ્રાય કરી. તમારે ડિકોડ કરવાની છે સ્ટોરીને. આપણે ઊંધું કર્યું, પોળા ફેંકી દીધા અને ફોતરા પકડી નાખ્યા. આપણે ડિકોડ કરવાને બદલે સ્ટોરીનું ફોર્મેટ પકડીને બેસી ગયા છીએ કે સવારે આટલા વાગે ઉઠીને એમ કે આ આટલું કરવાનું એમ. પણ તમે બેસિક ડિકોડ એ કરો કે આકાશ સામે જુઓ. આપણા ઋષિઓએ પંચાંગ આકાશ સામે જોઈને બનાવ્યા કે સૂરજ કેમ ફરે છે, ધરતી કેમ ફરે છે, તારા કેમ ફરે છે, એમાંથી નક્ષત્રો બનાવીને 27 નક્ષત્રો આવે કેવી રીતે? તો આપણે તો શરદ પૂનમની રાત્રે આવા હોલમાં ભેગા થઈને ગરબા લેતા હોઈએ છીએ. કોઈ ચાંદો તો જોતું જ નથી, ચાંદો બધે મોબાઈલમાં જોતા હોય. બહુ સારો ચાંદો છે, બહુ સારો, શું કોકે અપલોડ કર્યો એ ફોટો. સો ઓલવેઝ રિમેમ્બર ધેટ કે ડોન્ટ લીવ આર્ટિફિશિયલ લાઈફ, લીવ રિયલ લાઈફ. એટલે તમે ઓરેન્જ જ્યુસ પીવો કે મિરિન્ડા કે ગોલ્ડ સ્પોટ કે એવું પીવો, એની સામે મારો કોઈ વાંધો નથી, પણ પાછી નારંગી ખાવાનું ભૂલી ન જતા. કે નારંગી રિયલ છે, પેલું તો આર્ટિફિશિયલ છે. એટલે તમે જમવા જાશો ને ત્યાં તમે જોજો બધા વેલકમ ડ્રિંક અને ઓલું ફિંગર બોલમાં લીંબુ આપે, બરાબર. અને પીવાનું જે લીંબુ હોય ને આર્ટિફિશિયલ હોય. તમે જો પૂછો ને કે ભાઈ આ મોકટેલ છે એમાં લેમન, રિયલ લેમન છે અત્યારે બનાવ્યું છે, તો એમ કે ના ફ્રેશ જુદું છે, ફ્રેશ લાઈમ નથી, આ તો કેન્ડ જ્યુસ છે. એટલે કેન વાળો જ્યુસ પૈસા ખર્ચીને પી જવાનો, રિયલ લીંબુ તો કઈ તો હાથ ધોઈને ફેંકી દેવાનું. સો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સની લાઈફ જીવશો તો મજા આવશે. મેં મજાઓ કરી છે એટલે હું તમને કહી શકું. એ ફર્સ્ટ હેન્ડની એક મજા છે, બરાબર. રો ફ્રૂટની એક મજા છે. તમે નારંગીના જ્યુસ ગમે એટલા પીવો, પણ એકચ્યુઅલ નારંગી ફોલીને ખાવ એની પોતાની એક મજા છે. અને આપણું શરીર એના માટે પ્રિપેર કરીને મોકલવા માંગ્યું હતું. આપણે દરેકના જ્યુસ એવા કાઢી નાખ્યા કે ફાઈબર બધા જતા રહ્યા, એટલે શુગર ડ્રિંક થઈ ગયા જ્યુસ ફ્રૂટમાંથી. સો માય ફ્રેન્ડ્સ, આ તો તમે જમવાના જ છો એટલે મેં કીધું ચાલો હવે આનાથી મધુરને સમાપ્ત કરીએ. થેન્ક યુ.